ગુલાબો, અરે ઓ ગુલાબો. આ દારૂના નશામાં મારું નામ પણ ભૂલાઈ જાય છે. હા, ભૂલાઈ જાય. હું શું કહું છું? તમે કાંઈ કહો એની પહેલાં તમે મારી વાત સાંભળો. બોલ. હાદી, ક્યારે સુધરશો તમે? આ સવાર સાંજ જ્યારે જોઉં ત્યારે બસ પોટલી ચડાવેલી જ હોય. ઓહ, પોટલી નથી પીતો. આ પૈસા ન હોય ત્યારે પીવી પડે, પણ પૈસા હોય ત્યારે નહીં. પણ શું કામ પીવી જોઈએ? હું એ જ કહું છું. સુકૂન. આ પીધા પછી છે ને બધું મારું લાગે છે, નહીં તો પારકું લાગે. એમ તો પછી તમારે ઘરે ના આવાય ને, કારણ કે ઘરે તો તમારા બધા પોતાના છે. ઘરે ના અવાય? તું સલાહ આપીશ મને? તું કહીશ એમ મારે કરવાનું? એવું નથી કહેતી હું, પણ હું જે કહું છું એ તમારા સારા માટે કહું છું. એનાથી મને કોઈ ફાયદો નથી, પણ તમને જ ફાયદો થશે. મારા ફાયદાની વાત કરે છે? હા, તું મારો ફાયદો ક્યારથી જોવા લાગી? આદિપ, સાંભળ, તને આ ઘરમાં સાચવીએ છીએ ને એ બહુ મોટી વાત કહેવાય. સાચવીએ છીએ એટલે? લગ્ન કરીને મને લાવ્યા છો તો સારું કહેવાય ને. તને કોણ રાખત? આ ઘરમાં તને જગ્યા મળી, આવો સારો પતિ મળ્યો જે રાજાની જેમ જીવે છે અને તને રાણીની જેમ રાખે છે. હા, આ સપનાની દુનિયામાંથી બહાર નીકળો અને થોડું કમાવામાં ધ્યાન દો. હવે મુદ્દાની વાત કરી. ચાલ લાવ, આ સોનાનું છે ને? હા, આપી દે. આપી દે એટલે શું કામ? જોઈએ છે મારે, સવાલ નહીં કર મને. ચાલ આપી દે. એમ તો કાલ સવારે તમે તાજમહેલ માગશો તો આપી નથી દેવાતો ને? એ તારા હાથમાં નથી ને? પણ આ તો મારા હાથમાં છે ને. હા, તો એટલે જ તો માગું છું. તારી પાસે જે કંઈ પણ છે એ બધું મારું છે, એટલે હું મારું ગમે ત્યારે લઈ શકું. ચાલ. હું નહીં આપું. આપવું પડશે દામિની તારે. અને નહીં આપું તો માર ખાવો છે. આનું શું કરશો? આને વેચીને એ પૈસાનો દારૂ જ પીશો ને? હા, તે જ કીધું ને કે આ પોટલી પીવાનું બંધ કરો તો ઠીક છે. આ પોટલી પીવાનું બંધ ને ઇંગ્લિશ ચાલુ. ચાલ આપ. આપે. સાંભળ, આ ઘરમાં છે ને એક મિનિટ પણ નહીં રહેવા દો તને, સમજી તું? આ ઘર મારું છે, તમારા એકનું નહીં. તમારી સાથે લગ્ન કરીને આવી છું, મારો પણ પૂરેપૂરો હક છે આ ઘર પર. સાંભળ, આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ ને તો તને રાખવા વાળું કોઈ નથી, ખબર છે ને? આ તારી આગળ પાછળ કોઈ નહીં. એવું ન થાય કે તું મારી વાત ન માને અને તને આ ઘરમાંથી હું કાઢી મૂકું. આ ઘરમાં તને રાખું છું એ બહુ મોટી વાત કહેવાય. શું કામ તમે આવું કરો છો? હું ગમે તે કરી શકું, હું ગમે તે કરી શકું. જો ઘરેણાના નામ પર હવે આ એક જ છે, આવું નહીં કરો. જો તું નહીં આપે તો પછી હું ગમે તે કરી શકીશ, સમજી તું? આપી દે. થેન્ક યુ. હવે થોડા દિવસ ઉપાધિ નહીં રહે. ફરી પાછું આવું ત્યારે વ્યવસ્થા રાખજે. હું બધાને આ વાત કરી દઈશ. તો ફરી પાછું તને માર ખાવાનો શોખ ઉપડ્યો છે. ઘરમાં કહીશ તો તકલીફ તને જ થશે, વિચારીને પગલું ભરજે. આ મીરા કે દૂનું આવું આવું કરે છે, પણ આવે નહીં. છોકરાને આવે ને તો કોઈ દી ટાઈમે આવ્યો એવું બન્યું જ નથી. બસ લ્યો,
આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમને જ કોસતી હતી બેઉને. કેમ? અમે શું કર્યું? તો જ્યારે હોય ત્યારે ફોન કરે તો મમ્મી હું આવું છું, મમ્મી હું આવું છું, ખાલી કહેવાનું હોય અને હું અહીંયા રાહ જોયા કરું. હશે મમ્મી હવે. તમે પાછા ગુસ્સે બહુ થાવ. જો રસ્તામાં કેટલું ટ્રાફિક હતું. એક તો આ ગરમીનો સમય છે. ઘરેથી નીકળતા જ મને તો કંટાળો આવે છે. અશોક કુમાર, સાચું કહું, અને મને એમ કીધું ને કે મમ્મી આજે તો હું આવું જ છું, મેં પાટવડી બનાવીને રાખી છે ને બહુ ભાવે છે એટલે, પણ આવે નહીં ને. હવે ખાઈશ ને? હવે ખાઈશ. અને તમારી તબિયત કેમ છે એ કયો પેલા? હારી જ છે, પણ આ ક્યાં હારી રહેવા દે એવી છે. એટલે મેં શું કર્યું? બસ રાહ જોવડાવ્યા કરે. હા પણ જો હું તો એના સૂટ જ આપું છું કે 15-20 દીએ એકવાર માના ઘરે આટો મારી આવવાનો. પણ સાચું કહું, મારા નસીબ એવા હારા છે ને કે મારા જમાઈ દીકરા છે, જમ નથી. તમારા જમાઈ જમ જ છે, પણ તમારા માટે નહીં, મારા માટે. લ્યો, ક્યારની કહેતી હતી કે જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. આ લેડીઝને તૈયાર થતા વાર ન લાગે ને, એટલે આમને વાર લાગે. બોલો. એ તમે બંને જણા એકબીજાને ખો આપો. ઈ એમ કહે છે કે મેં છૂટ આપી છે જવા માટે, તું કહે છે કે ઈ આમ કરે છે. સાચું શું છે? આ સાચવામાંથી કંઈ નથી. બંને એકબીજા પર ઢોળ્યા કરીએ. અને ઈ તો ઠીક, પણ ઓલી દામિનીને કાં ન લેતા આવ્યા? મેં પૂછ્યું તું એને, પણ એને મને ના પાડી કે ભાભી તમે લોકો જઈ આવો, મારે નથી આવવું. જો બેટા, ઈ તો ના પાડે, પણ એ મા બાપ વગરની રહી, એને હારોહાર રાખવાની. તો અહીંયા આવે તો એનું જરાક મને હળવું થાય ને બેટા, ઘરે બેઠી બેઠી એ મૂંઝાય નહીં. પણ બા, હમણાં ખબર નહીં કેટલા સમયથી દામિની ગુમસુમ જ રહેતી હોય છે. નથી કોઈ સાથે વાત કરતી, નથી બોલતી, નથી કાંઈ કહેતી. ખબર છે, હવે તો મન મૂકીને હસતી પણ નથી. પણ તો તારે એને સમજાવાય ને, અને આપણી હારે લેતો હોય. મેં કહ્યું બાપા કે તારે આવવું હોય તો ચલ, આપણે સાંજે પાછા આવી જવાના છીએ. તો એને ચોખ્ખી ના પાડી કે ભાભી મારું મન નથી. મીરા, તારા છે ને શબ્દો જ કડવા છે. મારા કડવા? હા. મમ્મી મેં શું કર્યું? તે દામિનીને એમ કીધું તારે આવવું હોય તો ચાલ, તો એ તોમાં ન આવે. એમ કહેવાય દામિની અમે જઈએ જ ને મમ્મીને ત્યાં, તું અમારી હારે હાલ તો તને જરા ગમે, એમ કહેવાય બેટા. સારું, એમાં પણ મારી ભૂલ છે ને, આઈ એમ સોરી. હવે હું બીજી વાર ધ્યાન રાખીશ. બીજી વાર ધ્યાન રાખીશ. હવે આવ્યા ને આવશે, એમાં ફેર નહીં. હા, નહીં આવતી વખતે અમે આવીને ત્યારે હારે લેતા હા, આવીશું. એને હારે ને હારે રાખવાની. એને બિચારીનું કોણ છે, માવતર તો છે નહીં. તો આપણે જેના માવતર છીએ ને, તો અહીંયા આવે ને તો એનું જરા મન હળવું થાય, એનું મન પ્રફુલ્લિત રહે. તું કહે છે ને ઘરે હાવ ગુમસુમ બેસી રહે, તો પછી અહીંયા ન લેતું અવાય હા બેટા. એમ તો બા, આ તમારી દીકરી એનું બહુ સારી રીતે ધ્યાન રાખે છે, સમજ્યા? એ તો રાખતી જ હશે, કારણ કે એનો સ્વભાવ મને ખબર છે ને, થોડોક મારા જેવો જ છે. અને એક બીજી વાત કહું, આ તમે બે માણા ફરવા જાઓ ને તો એને હારોહાર રાખવાની હો. હા બા, એમ થોડી એને મૂકીને અમે ક્યાંય જઈએ. અને મેં એને પૂછ્યું હતું કે તું હમણાંથી આટલી બધી ગુમસુમ રહી છે, બોલતી નથી, તો તને શું થયું છે? પણ એને મને કંઈ કહ્યું નહીં. એમ કહ્યું કે ભાભી પછી વાત કરીશું. ખબર નહીં એના મનમાં શું ચાલતું હોય. હું ફોર્સ તો ન કરી શકું ને પૂછવા માટે. હા, પણ લાવી હોત ને તો હું એને પૂછત. એ તને ન કહે ને તો મને તો કહે જ. અને એવું લાગતું હોય તો તમે ઘરે એક આટો મારી જાઓ ને. જો મારે અહીંયા એટલા બધા કામ હોય એટલે મારાથી તો ન અવાય, પણ તમે જ્યારે આવો ને ત્યારે લેતા આવજો. અને બેટા, અશોક કુમારનો હોય ને ઘરે ત્યારે એને પાસે બેસાડીને જરાક સાચવીને પૂછજે કે કેને શું છે. હા બા, હું પૂછી લઈશ. તમારી તબિયત કેવી છે? સારી છે હો. તમે ક્યારે ઘરે આવવાના છો? આ કેટલો ટાઈમ થઈ ગયો, ઘરે આવવાનો તો ટાઈમ જ નથી. દીકરીને ઘેર માં જેટલી ઓછી આવે ને એટલી સારી. એ વાત તો છે. તો સાવ ના આવે તો પછી ગામ વાતો પણ કરશે ને કે એની માં એના ઘરે નથી આવતી, ખબર નહીં શું હશે. જો ગામ તો આમે બોલશે ને આમે બોલશે. હું આવીશ તોય કહે કે લ્યો ઘરે ગમ્યું ને દીકરીને ત્યાં હાલ્યા આવ્યા, અને નથી આવતા તો કે નથી આવતા. એટલે છે ને લોકોનું બહુ વિચારવાનું નહીં. અને બીજી વાત, હું આવ્યા કરું ને પછી તારે છે ને પિયરની માયા મુકાય નહીં. એટલે મારી બહુ રાહ ન જોવાની હોય, પણ તમને ટાઈમ મળે ત્યારે અહીંયા આવતા રહેવાનું. હા ને? એ વાત તો છે તમારી. ચાલો તો હવે પાટુડી તૈયાર છે, અને ચા પીશો ને એની હારે? ચાલશે, હું બનાવું છું. હા, તું ચા બનાવ, ત્યાં સુધીમાં અમે બે વાતું કરીએ. હા. બોલો અશોક કુમાર, કેવું છે? બસ જો આ તમારી દીકરી રહી ને એ બહુ સારી રીતે મારા ઘરને હાસવે છે. હા, કાંઈ ઉપાધિ નથી. મારી દીકરી છે જ એવી. એ લગ્ન નહોતા થયા ને તો એ અમારા ઘરનું બધું હાચવતી હતી. આદિ, હા
કેમ અહીંયા એકલો બેઠો છો અને કેમ આવું ઉદાસ છો? મોટા ભાઈ બહુ ચિંતામાં છું. કેમ ચિંતામાં? અને હા, આ તને જે ઓફિસે મોકલ્યો હતો ત્યાં કેમ ન ફાવ્યું? હા મોટા ભાઈ, એ લોકો બહુ કામ કરાવતા હતા. મેં કામ કરવાની ના નહોતી પાડી, પણ ખબર નહીં કેમ એ લોકો કહેતા હતા કે હા રજા પણ નહીં મળે અને ઓવરટાઈમ કરવો પડશે. અને આ તારા અવાજને શું થઈ ગયું છે? દવાખાને જઈ આવજે. ભાઈ આ જ્યાં કામે ગયો હતો ને ત્યાં એક કેમિકલ ઉડ્યું હતું અને એના લીધે અરે તો ત્યાં ન જવાય ને ભાઈ, તને ખબર ન પડે કે ન હતતું હોય તો ત્યાં કામે ન જવાય. હા પણ મોટા ભાઈ એમાં એવું છે કે જુઓ એ બોસ છે ને ધમકાવતો હતો, મને કહેતો હતો કે અમે તમારા ઉપર ઉપકાર કર્યો છે, તમને કામે રાખીએ એટલે અમે તમારા ભગવાન કહેવાઈએ. આવું બધું સંભળાવતો હતો. તો હું એમના પગમાં પડી ગયો, માફી માગી, છતાંય તે માન્યો નહીં. બહુ ખરાબ સ્વભાવનો હતો એટલે મેં કામ છોડી દીધું. હા તો છોડી જ દેવાનું. એવા કામ છે ને આપણે કરવાની કાંઈ જરૂર નથી. કાંઈ ચિંતા તારે નહીં કરવાની, સમજો? થેન્ક યુ ભાઈ. પણ આ જુઓ ને અવાજ ખોલવા માટે મારી પાસે રૂપિયા પણ નથી. ત્યાં નથી. હમણાં મેં તને થોડાક દી પહેલા પૈસા આપ્યા હતા, એ બધાય વપરાઈ ગયા ભાઈ. હા ભાઈ, એ બધા રૂપિયા છે ને હા, આવવા જવામાં અને થોડું ઘણું ઘરની વસ્તુઓ અને મતલબમાં 4,000 રૂપિયા, 4-5,000 રૂપિયા હતા હો. હા ભાઈ, પણ એ છે ને આ પેલા જ્યાં કામ પર ગયો હતો ને એ લોકોએ આરોપ મૂક્યો મારા પર. કેવો આરોપ? મારા ખીચામાં 2500 રૂપિયા હતા તો કહે કે આણે કોકના પર્સમાંથી ચોરી લીધા હશે. એને કહી દેવાય ને કે એવું અમારા લોહીમાં નથી. બહુ સમજાવ્યા કે મારા ઉપર આવો ડાઘ ન લગાડો, પણ એ માન્યા નહીં, બોલો. અને હું પછી ગુસ્સામાં એ પૈસા એની પાસે ઘા કરીને આવતો રહ્યો. અને ભાઈ, મારે તને એક બીજી વાત કરવી છે. આ દામિની વહુને છે ને ક્યાંક ફરવા લઈ જા. મોટા ભાઈ, તમને શું લાગે છે મેં દામિનીને મતલબમાં ફરવા માટે નહીં કહ્યું હોય? કેટલી વાર ફરવા માટે કહ્યું, પણ એ ના જ પાડે છે. ક્યારે મારી સાથે બહાર ફરવા આવવા માટે કહેતી જ નથી. તો એને સમજાવાય ને, અને પરાણે ફરવા લઈ જવાની, સમજો? કારણ કે હા, એના પિયરિયામાં તો કોઈ છે નહીં. હા, અને ગરીબ ઘરની દીકરી છે તો એને ખુશ રાખવી એ તો તારું જ કામ છે. હા, હા મોટા ભાઈ, તમે કહો છો એમ હું એને કહીશ, સમજાવવાની કોશિશ કરીશ. પણ જુઓ ને, ખબર નહીં કેમ આ હું જ્યારે પણ એની યારે વાત કરું ને ત્યારે એ કોઈ દિવસ મૂડમાં નથી હોતી અને એને જોઈને હું પણ ઉદાસ થઈ જાઉં છું. બરોબર, મારી વાત સાંભળ. હા જો, હાલે આ હું તને પૈસા આપું છું. હા છે ને, દામિની વહુને તું લઈ જાય છે. હા, અને કાંઈ બીજી ઉપાધિ નહીં કરતો ભાઈ. હા, કહેતો તો વાળો કે હું કાલ પેમેન્ટ મોકલાવી દઈ. આ 3 વાગ્યા હજી મોકલાવ્યું નથી. આ તમે અહીંયા ખાટલામાં બેઠા બેઠા કોની હારે વાતું કરો છો? ભાઈ આ મારે ધંધામાં પેમેન્ટ મોકલવાનો હતો, એ હજી નથી મોકલાવ્યું. લે, હા તમારા આવા ધંધા હોય, કોઈ દિવસ પૈસા વ્યવસ્થિત આવ્યાના ટાઈમે. અરે પણ ધંધામાં તો આવું જ હોય ને કે એની સંબંધ થોડો બગાડી નખાય. મોટો કરે તો પૈસા પણ મોડું કરે તો એમ કહેવાય ભાઈ તું માલ લેવા નહીં આવતો. એ પૈસામાં ભાઈબંધી ન હોય, પણ ધંધામાં પૈસા તો ક્લિયર હોવા જ જોઈએ ને. આજે પણ વહેલા મોડું થાય. હવે એ પણ તારે ક્યાં મગજમારી કરવાની જરૂર છે? તું શું કામ મને પૂછે છે? તો એ વાત સાચી છે કા? મારે હું ખોટું બોલું કા? તારે છે ને મહિનો થાય ને
એટલે ઘર વખરી બધી આવી જાય છે, વરાવાની તુવેર દાળ આવી જાય છે, ચોખા આવી જાય છે, તેલ આવી જાય છે, ઘઉંના કટા આવી જાય છે, બાજરો આવી જાય છે, લાઇટ બિલ ભરાઈ જાય છે, બધુંય કમ્પ્લીટ થઈ જાય છે ને તને હોટલમાં જવા મળે છે 15 દિવસ પછી. તારે ઉપાધિ શું છે? ઉપાધિ તો હોય જ ને. આ બળતરા થાય. હવે એ બૂસ મારીને વયો ગયો ને તો ક્યાં તમે પકડવા જાઓ અને રૂપિયા લેવા? કરીને 2 પૈસાની વાત બૂસ મારીને વિયો ગયો એમ બોલશો શું કામ? તું જેવું બોલો ને એવું થાય, સમજી લેજે આ જીવન. કાંઈ એવું ન હોય. બોલે એવું કાંઈ થતું હોત ને તો અત્યારે ભગવાનની જરૂર કોઈને ન પડે. ભગવાન છે ને, સૂર્ય છે ને પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં જાય ને તો સૂર્ય ભગવાન ખાલી તથાસ્તુ તથાસ્તુ એમ જ બોલે છે, સમજ્યા? હવે આપણે એ તથાસ્તુ બોલ્યા 24 કલાકમાં એકવાર તથાસ્તુ આપણી ઉપર પડી જાય. હવે આપણે એમ કીધું કે એ બૂચ મારી જાય ને એ તથાસ્તુ ત્યારે જ આપણી ઉપર પડી ગયું હોય તો એનો બૂચ મારીને ઉયો જાય. હારો લપ મૂકો ને. હું શું કહું છું, હા ભાઈના દીકરાને આ ભાઈની લગ્ન આવે છે, આ ભત્રીજાના. હા, મારા ભાઈના છોકરા ને. ઠીક તો કહું છું. હા, મારા ભાઈની ત્યાં થોડા આવે છે પ્રસંગ. આ તમારા ભાઈની જ વાત કરું છું. તમારે એમ તો ન કહેવાય કે તમારા ભાઈની ત્યાં. એટલે મેં કીધું કે આ ભાઈના એમ કે ને તમારા ભાઈ તો વારો પડી જાય, સમજ્યા? આવે છે હોય તો હું એમ કહું છું કે આ વહુની કેવું પડશે ને કે ને આ પિયરિયામાંથી કોણ અમારો મામેરા લઈને. જો દામિની તો મામેરું લઈને આવશે અને મામેરાની તું શું કામ ઉપાધિ કરશો? પણ હવે ક્યાંથી લઈને આવે? થઈ ગયું. હવે ક્યાંથી લઈને આવે? પિયરિયામાં સિંહ કોણ ને કે લઈને આવે? અરે પણ હવે એ એના માવતરમાં ત્યાં કોઈ છે જ નહીં, સમજા? ગરીબ જેવા છે. હવે એ બિચારા મામેરું શું કરીએ કે? અને તું મામેરું શું કામ કરશો? હવે મામેરું ન લાવે તો હું થઈ ગયું. હું થઈ ગયું? આ આખો પરિવાર બેઠો હશે, એ બધાની વચ્ચે મામેરા પુરાતા હશે. અને જો મામેરામાં ન આવ્યું કાંઈ તો પછી આપણે લોકોને જવાબ શું આપવા? આ નરેશભાઈની વહુની ત્યાં પિયરિયા બધા આવા ગરીબ હશે કે પ્રસંગમાં ઊભા ન રહે હરખા? જો એ મારું હાલે ને તો આ મામેરું છે ને, મામેરું એ કોઈ રિવાજ નથી, એ છે ને કુરિવાજ છે, કુરિવાજ. હવે ખાલી આપણે બસ પ્રદર્શન જ કરવાનું હોય એમ કે મારા પિયરિયાવાળા આટલું રૂપિયાવાળા છે, મારા પિયરિયાવાળા આટલા રૂપિયાવાળા છે. હવે માની લો બહુ કુટુંબમાં 7 દેરાણી જેઠાણી હોય તો હાથે હાથના માવતર કાંઈ કરોડપતિ ન હોય, કોઈક બિચારા ગરીબે હોય. હવે એ મામેરું ન લાવી શકે અને એ ખાલી 500 રૂપિયા એમાં મામેરાની થાળીમાં મૂકે અને ઓલાય 10 તોલાના હાર મૂક્યા હોય તો બધું 500 રૂપિયા જેને મૂક્યા હોય એ બિચારીને દુઃખ ન થાય? અને તો નો ભાઈ, એ હરખે હરખા હોય ને ન્યા લગ્ન કરાય. સામે વાળાને ખબર તો હોય જ ને કે આ લોકો ન્યા વ્યવહાર કેવો હોય. હવે આખું ગામ વાતું કરે ને એ મને નહીં પોહાય. આ બધા કે તારી વહુની ન્યા તો આવો ભૂખમરો હશે કે પિયરિયા વાળા આવ્યા નહીં. જો આમાં માણસ રૂપિયાવાળો થાય અથવા ગરીબ બની જાય એ એના કર્મને આધીન છો. મહેનત બુદ્ધિ આમાં કાંઈ નથી કામ લાગતું. જ્યારે તમારા કર્મ સારા હોય, ગયા ભાવમાં તમે સારા કામ કર્યા હોય તો તમે આ ભાવમાં સુખ ભોગવી શકો, ધનિક થઈ શકો, એવું બધું તો થાય. બાકી જો તમે કામ સારા ન કર્યા હોય, ગયા જન્મમાં આપણે કામ સારા ન કર્યા હોય, આ જન્મમાં આપણે ગમે એટલા સારા કામ કરવી પણ ગયા જન્મમાં આપણા એવા કર્મ નબળા હોય ને તો આપણે ગરીબ જ રહેવી. એટલે આપણે એવું ક્યારેય આપણે વટ નહીં કરવાનો કે એવા લગ્ન ત્યાં ગરીબમાં ન કરાય ને પૈસાવાળામાં કરાય ને. એ બધું ઈશ્વરના હાથમાં છે. હવે તમે આ બધી ભાષણગીરી બંધ કરો તમારી મારી પાસે. આ જે હોય ને એ તમારી પાસે રાખો બધી વાતું. પણ મને આ નાની વહુના પિયરિયા હારામાં હારો મામેરું લાવે ને એ જ જોઈશી. આ તમે આદિને વાત કરી દેજો. આ તો એક કામ કરીને આપણે છે ને આદિને કહી દેવું અને હું જ લાવી દે હાલ ને. એને હું છે ને કંઈક સોનાનો હાર કે કંઈક નાનું એવું ડૂબક્યું એવું લાવી દે અને આદિને આપી દે અને એમ કહેવાનું કે દામિનીને એમ આપજે અને કહેજે અમારો દૂરનો ભાઈ છે ને એણે મને આ મામેરો કરાવ્યું છે એમ. વાહ, મુદ્દે પૈસા તો તમારા ઘરમાંથી જ કાઢવાના છે ને. હા, અને આ કાંઈ 2-5 રૂપિયાની વસ્તુ ન આવે, ઇમિટેશનની વસ્તુ નથી કે તમે 150-200માં લઈ આવો. તમે તો સોનાની વસ્તુ લાવવાની વાત કરો છો અને એ પૈસા આપણે ખર્ચવાના એના મામેરિયાના. અરે પણ એ મામેરું આપણા ઘરમાં જ આવશે ને, આપણે દેવાનું છે ને આપણે ઘરમાં આવવાનું છે, આપણે ક્યાં કોઈ દાન કરવાનું છે. એટલે એમ જ કરાય. મેં તને કીધું ને એમ કહેવાય આદિને છે ને હું રૂપિયા આપી 1,00,000-2 લાખ જે આવે હું આપી દે અને કહેવાય દામિનીને કહેજે કુટુંબમાં કે મારા દૂરના ભાઈએ મને મામેરું કરાવ્યું છે. એટલે તારું રાજી ને એનું રાજી. એ તમારી દાતારી તમારી પાસે રાખો. મારે તો નાની વહુના પિયરિયામાંથી જ મામેરા જોઈ છે, બીજું કાંઈ નહીં. કીધું ને. તો હવે આ મામેરાનો રિવાજ જ કાઢી નખાય. બેકાર રિવાજ કહેવાય. આવો બિચારા કોકને દુઃખ થાય આવા સારા પ્રસંગમાં કોક બાઈની દુઃખ થાય એવું કરાય જ શું કામ? હવે ત્યાં બેઠા બેઠા બબડો નહીં.
કામ ધંધો કરો, જાઓ તમારો. એ હક નહીં દેવો દે, એને ઓફિસે જ ઉયો જવા એને કરતા. થોડા રૂપિયાની જરૂર છે મારે. તો બેંક દેખાઉં છું. હા, બેંક જ છે તું મારા માટે. છે પૈસા તારી પાસે? લાખ, નથી. 2 લાખ, 3 લાખ? આ બેંકમાં પહેલાં પૈસા તો ડિપોઝિટ કરવા પડે ને, પછી વિથડ્રો થાય. ડિપોઝિટ કરવાની શું જરૂર છે? સમજવાની કોશિશ કર. આ વખતે દામિની, હું છે ને, મતલબમાં તું મને મદદ કરીશ તો એમાંથી અડધો ભાગ તારો. એવો સટ્ટો રમવાનો છું ને કે તું જોજે. શું બોલ્યા? સટ્ટો રમવાનો છું, કોઈને કહેતી નહીં. પણ અને એ સટ્ટો રમવા માટે હું તમને પૈસા આપું? હમ, નેવર. એ તો ક્યારેય નહીં બને. કેમ? શું કામ નહીં આપે તું? કારણ આપવા કે પડશે તારે. આપવા પડશે એટલે હા, તું ના પાડી શકે ને મને. મારી પાસે પૈસા હોય તો આપું ને. તમે કમાતા તો છો નહીં કે મારી પાસે પૈસા હોય. મારી પાસે પૈસા નથી. હાલો, પૈસા નથી ને તારી પાસે? નહીં. કઈ વાંધો નહીં. શું તું સમજી ગઈ ને હું શું કહું છું? હા, એ જ. સમજી ગઈ હું. હા, મંગળસૂત્ર આપ. મારાથી વધારે તમને કોણ સમજી શકે? તો પછી દે દે ને ફટાફટ. ચાલ કાઢ. પાગલ થઈ ગયા છો? હા, મંગળસૂત્ર છે. હા, ને સુહાગની નિશાની કહેવાય છે, અને એ જ માગો છો? હા, તને કીધું એટલું કર ને. હા, જોઈએ છે મારે. તારી પાસે એમ પણ રૂપિયા નથી ને, તો આ પહેરીને શું કામ છે? હા, આને વેચી નાખીશ અને આનાથી હું બહુ મોટો સટ્ટો રમીશ અને પછી છે ને આવા તને 10-15 મંગળસૂત્ર કરી દઈશ. તમારો જીવ જતો હોત ને તો એક વાર નહીં ને 17 વાર મંગળસૂત્ર વેચવા માટે તૈયાર હતી. પણ આ તમારા ખરાબ કામો કરવા માટે હું મારું મંગળસૂત્ર નહીં આપું. આ જીવ જાય છે મારો. જલ્દી આપ મંગળસૂત્ર. તોય ના આપ્યું. કારણ કે જેવું નતો જતો ને. અરે યાર, બહાર નીકળવા જ આવ્યો તો દબાવી દીધો પાછો. સમજે તું? અચ્છા, મંગળસૂત્ર તો દેવું જ પડશે, કારણ કે જો તું નહીં આપે તો તેના સિવાય મને બીજું કંઈ દેખાતું નથી. મારા કામ આનાથી જ થઈ શકે એમ છે. હું આપું મંગળસૂત્ર, પણ પણ સટ્ટો નહીં રમતા. શું કામ? કોઈ સારો એવો ધંધો કરો ને, હું આપું મારું મંગળસૂત્ર. ધંધો અને મારાથી હે એ શક્ય જ નથી. સમજવાની કોશિશ કર. જ્યાં જ્યાં મને નોકરી પર ભાઈએ લગાડ્યો છે ને ત્યાં હું નોકરી નથી કરી શક્યો, અને મને છે ને કોઈના હાથ નીચે કામ કરવાની આદત નથી. સમજી તું? તો એટલે જ કહું છું ને કે કોઈ સારો એવો પોતાનો ધંધો કરો, પોતાનો બિઝનેસ કરો. નાની એવી દુકાન કરશો ને તો પણ એ ચાલશે. કરવાની ધગસ હોવી જોઈએ. હા, દારૂ પીવો, સટ્ટો રમવો, હા કેવા રવાડે ચડી ગયા છો તમે. સલાહ નહીં આપ મને. હા, સલાહ નથી જોતી મારે તારી. રાખ તારી પાસે તારી સલાહ. મેં કીધું એટલું કર. મંગળસૂત્ર મને આપી દે પ્રેમથી, નહીં તો છે ને સમજી લેજે દામિની, ન થવાનું થશે એટલું યાદ રાખજે તું. નહીં આપું, નહીં આપું મારું મંગળસૂત્ર. શું કરશો? હાથ ચાલાકી કરશો, મારશો મને. છેલ્લે એક દિવસ તો મારી જ નાખશો ને. તો આ હાથ ઉપાડવો, મને લાફા મારવા, ગળું દબાવવું, એના કરતાં તો એક ઝાટકામાં મારી નાખો ને. તમારે ઉપાતી જાય ને મારી રીતે. તો એ સમજીશ જ નહીં. હા, હાથ ઉપાડીશ, મારીને તોડી નાખીશ તને, પણ જાનથી નહીં મારું. એટલું યાદ રાખજે તું. કેમ મજા આવે છે આવી રીતે હેરાન કરવાની? પોતે તો પોતાની જિંદગી નર્ક જેવી કરી નાખી છે, અને સાથે સાથે મારી જિંદગી પણ નર્ક જેવી કરી રહ્યા છો. તારી જિંદગી સુધરી જશે. હા, એકવાર મારી વાત માની લે ને તો આ પ્રેમથી મંગળસૂત્ર આપી દે. લોકોને સંભળાવ નહીં ઘરમાં કે હું તારી સાથે ઝઘડો કરી રહ્યો છું. સમજવાની કોશિશ કર દામિની. મને છે ને પ્રેમથી મંગળસૂત્ર આપી દે, નહીં તો જબરદસ્તી કરીશ તો પછી હા અવાજ તું છે ને બધાને સંભળાવવા માંગે છે. હા, આ બધાને કહેવા માંગે છે કે હું તારી સાથે અહીંયા ઝઘડો કરું છું એમ? મારે તો ઘરની વાત, આપણા બંનેની વાત આપણા બંને વચ્ચે જ રાખવી છે. પણ શરૂઆત તો તમે કરીને કે બધાને ખબર પડે.
મંગળસૂત્ર નહીં આપું. શું કામ નહીં આપે? હા, શું કામ નહીં આપે તું? અરે તારી તો શું કરે છે? કંઈ નહીં, વાસણ ધોયા હતા તો એ જ રાખતી હતી. કામની વાત નથી કરતી, વાસ્તવિકતાની વાત કરી રહી છું. એટલે એટલે જ છેલ્લા કેટલાય દિવસથી ગુમસુમ ફરે છે. નથી હસીને વાત કરતી, નથી કોઈ વાતનો સીધો જવાબ આપતી. કઈ વાંધો છે તને? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? ના ભાભી, કેવી વાત કરો છો? તમારાથી શું ભૂલ થવાની? આ તો કામ જ એટલું હોય છે ને, એટલે. ભૂલી ગઈ છે કે શું કે આપણે બંને એક જ ઘરમાં રહીએ છીએ? ઘરમાં કેટલા કામ છે, કેટલા કામ નથી, એની મને બરાબર ખબર છે. દામિની, હવે તો સાચું બોલ, શું ચાલે છે તારી અને આદિત્યભાઈની વચ્ચે? કઈ વાતના ઝઘડાઓ કરો છો તમે બંને? થોડી વાર પહેલાં મેં તમારો ઝઘડો સાંભળ્યો છે. હવે સાચું બોલ કે શું છે આ બધું? કઈ રીતે વાત કરું ને એ સમજાતું નથી ભાભી. પોતાના વરની જ ખોદણી કઈ રીતે કરું? ખોદણી કરવાની વાત નથી, એ તો મને પણ પસંદ નથી, પણ સચ્ચાઈની વાત તો કરી શકે ને. ઝઘડો શું કામ થઈ રહ્યો છે, કારણ કોણ છે એ તો કહી શકે ને. થોડા દિવસ પહેલાં આદિત્ય મારી પાસેથી મારું બ્રેસલેટ લઈ ગયા હતા, સોનાનું બ્રેસલેટ. તો ક્યાં લઈ ગયા, શું કર્યું એ પૂછ્યું નહીં તે? વેચી નાખ્યું દારૂ પીવા માટે. દારૂ પીવા માટે બ્રેસલેટ વેચી નાખ્યું? તો આટલા દિવસ તું ક્યાં ગઈ હતી? તે મને કહ્યું કેમ નહીં? આજે પાછા આવ્યા હતા મારું મંગળસૂત્ર લઈ જવા માટે. એ વેચીને એમને એ પૈસા સટ્ટામાં લગાવતા. આથી ન જાણે કેટલા ઊંધા રવાડે ચડી ગયા છે. મને પણ નવાઈ લાગે છે. આદિત્યભાઈ જુગાર રમે છે, સટ્ટો રમે છે, અને ઘરમાં કોઈને ખબર પણ નથી. દામિની, ખરેખર ભૂલ તારી છે. જ્યારે પહેલી વખત બ્રેસલેટ લેવા આવ્યા ને ત્યારે મને બોલાવવાની હતી, કહેવાનું હતું. સોનાનું બ્રેસલેટ વેચી નાખ્યું એ પણ જુગાર રમવા માટે? તો તમને શું લાગે છે આ બધું મને બહુ ગમે છે? હું સામે નહીં બોલતી હોય, એમને નહીં કહેતી હોય, અરે એમની સામે જાઉં ને તો મને ઘરમાંથી કાઢી મૂકવાની, મને મારવાની, આવી બધી ધમકીઓ મારે છે. એમને સાચી સલાહ આપું ને તો મારા ઉપર હાથ ઉપાડે છે. અને મને વિશ્વાસ છે થોડી વાર પછી પાછા આવશે અને મારું મંગળસૂત્ર લઈને જતા રહેશે. અરે એમ કેમ લઈ જશે? કાંઈ રમત થોડી છે, સોનાની વસ્તુ છે. જો તું ચિંતા ન કર, હું અશોક સાથે વાત કરી લઈશ, સમજાવશે એમને. અને આ વાત રહી માર ખાવાની, તો શું કામ માર ખાય છે તું? તું પત્ની છે એમની, ગુલામ નહીં કે મજા આવે ત્યારે આવીને તારા પર હાથ ઉપાડી લે. તો શું કરું? તમને ખબર છે ને મારી આગળ પાછળ કોઈ નથી. અને વાતે ને વાતે એક જ ધમકી આપે છે કે જો તને આ ઘરમાંથી કાઢી મૂકીશ ને તો ક્યાં જઈશ તું? શું કરીશ? રાખશે તને કોઈ? ફાયદો ઉઠાવે છે તારો. ખબર છે એમને કે તારી આગળ પાછળ કોઈ નથી, એટલે તને ધમકાવીને એમની સાથે રાખવા માંગે છે. તારો ફાયદો પણ ઉઠાવવો છે, તારી પાસે કામ પણ કરાવવા છે, અને પ્રેમના નામ પર તને લૂંટવી પણ છે. તો શું કરું? છે કોઈ રસ્તો? છે રસ્તો. હું છું ને, હું વાત કરીશ, હું સમજાવીશ. અને તું એકલી નથી. કદાચ આદિત્યભાઈ તને ન સાચવે ને તો આ ઘરમાંથી તને કોઈ કાઢી નહીં મૂકે. આ ઘર તારું છે, તું અહીંયા હકથી રહી શકે છે. અને એમણે જ મને કાઢી મૂકી તો? અમે એને જ કાઢી મૂકીએ તો? અરે જે વ્યક્તિ પોતાની પત્નીનો ના થાય, પરિવારનો ના થાય, જુગાર અને સટ્ટા માટે આજ તો ઘરણાઓ વેચે છે, કાલ તને વેચી નાખશે, મને વેચી નાખશે. જો આ ઘરણા લઈ જઈને એને મને કોઈ વાંધો નથી, મને મારે ને એનો મને કોઈ વાંધો નથી. ફક્ત એ આજે ખોટા રવાડે ચડી ગયા છે ત્યાંથી પાછા પડી જાય, એનાથી વધારે મારે કંઈ નથી જોઈતું. ચિંતા ન કર, હું વાત કરી લઈશ. બસ મંગળસૂત્ર ના આપતી. એ આવે તો મને બોલાવજે. અશોક, હા આ બહાર જાઓ છો? હા, કાંઈ મંગાવવું છે? મંગાવું નથી, પણ ઉતાવળ ના હોય તો એક વાત કરવી હતી. હા, જો આપણે આ ફરવાની વાત થઈ હતી
એ આવતા મહિનામાં જવાનું થાય, હમણાં તો નહીં. અને અત્યારે મારે ઉતાવળ છે, હું જાઉં. અરે પણ વાત ફરવાની નથી. તમે મારી વાત સાંભળીને પછી જાઓ ને. હા, તો કઈ વાત છે? આ અશોક, આ તમને ખબર છે આદિત્યભાઈ અને દામિની વચ્ચે ઘણા ટાઈમથી ઝઘડા ચાલી રહ્યા છે, અને એ પણ બહુ ખતરનાક, બહુ જ. બસ હવે બસ કર. હા, કોઈ દી આપણા ઘરમાં ઝઘડાની વાત થઈ? હા, હવે બસ કર. આપણા ઘરમાં કોઈ દી ઝઘડાની વાત થઈ? અરે સાચું કહું છું અશોક, એક મિનિટ. આ તું બાજુવાળા ભાભી હારે બહુ બેહવા જવા માંડી છો ને, એ બંધ કરી દેજે. અશોક, ઝઘડો મારો અને દામિનીનો નથી થયો, દામિની અને આદિત્યભાઈનો થયો છે. પેલા પૂરી વાત તો સાંભળી લો. દામિની ને આદિત્યનો? હા, તમને ખબર ન હોય તો કહી દઉં કે આદિત્યભાઈ દામિનીનું સોનાનું બ્રેસલેટ વેચી નાખ્યું છે, મંગળસૂત્ર વેચી નાખવાના છે, અને પૈસા તો ઘરમાં રહેવા જ નથી દેતા. હા, હું બોલશો? આ સાચી વાત છે? સાચી વાત છે. અત્યારે જ દામિનીએ મને વાત કરી છે. અશોક, આ તમારો ભાઈ છે ને, એ દારૂ પીવે છે, જુગાર અને સટ્ટા પણ રમી રહ્યો છે. પણ એ તો મારી પાસેથી અઠવાડિયે ને અઠવાડિયે પૈસા લઈ જાય છે અને કહે છે કે હું કામ ગોતવા જાઉં છું. 4-5 વાર તો મેં ઓફિસે મોકલ્યો હતો, પણ ક્યાંય સેટ ન છો. નસ થાય ને, જેને કામ કરવું હોય એ સેટ થાય, એ મહેનત કરે. અમને એવું કંઈ કરવું જ નથી. ફક્ત ને ફક્ત જુગાર અને સટ્ટામાં દિવસો કાઢી રહ્યા છે. હા, એનો મતલબ કે તે દિવસે મેં એને પૈસા આપ્યા, એનો અવાજમાં ફેર હતો, એ બધો. હા, દારૂ અને સ્મેલ પણ આવતી હતી, પણ મને એમ થયું કે આ સ્પ્રે એવો હોય છે. હા, તો બહુ ખોટું કહેવાય. જો હું તમને ચિંતા કરાવવા માટે વાત કરવા નથી આવી, હું તમને ફક્ત કહેવા આવી છું. એકવાર વાત કરી જુઓ, ભાઈને સમજાવવાની કોશિશ કરો કે આ ઘરેણા વેચ છે ત્યાં સુધી તો ચલો એક ટાઈમે સમય નીકળી પણ જશે, પણ પછી શું કરવાનું? ઘર વેચાઈ જશે, મિલકત વેચાઈ જશે. સટ્ટા અને જુગારમાં કોઈ દિવસ કોઈ આગળ આવ્યું નથી, અને જો કોઈ આગળ આવતું હોત તો લોકો મહેનત જ ના કરતા હોત. હા, હાચી વાત છે તારી, પણ મને તો આ વાતની કાંઈ ખબર જ નહોતી. કોઈ એના ભાઈબંધ દોસ્તારના રવાડે ચડી ગયો છે, બાકી હા મારો ભાઈ આવો હતો નહીં. હા હા, પણ હું એને મળીને વાત કરી. એકવાર વાત કરી લો અશોક. બની શકે કે ભાઈ આપણી વાત માની જાય, કારણ કે આજે રસ્તા પર એ ચાલી રહ્યા છે ને એ તદ્દન ખોટો છે. એનું પરિણામ જરાય સારું નહીં આવે, છેવટે હેરાન થશે. હા, અને તું આપણી બાની ઘરે બેહવા ગયા ત્યારે તું કહેતી હતી કે દામિની હમણાંથી બહુ ગુમસુમ રહેશે, એનું કારણ પણ આ આદિત ને. હા, આજે એ લોકો ઝઘડો કરતા હતા ને મેં સાંભળી લીધું, એટલે મેં દામિનીને બધી પૂછપરછ કરી. પહેલાં તો એ કંઈ બોલતી જ નહોતી, પણ જ્યારે મેં વજન દઈને વાત પૂછીને ત્યારે કહ્યું કે હા ભાભી, અમારી વચ્ચે ઝઘડાઓ ચાલી રહ્યા છે. પણ કંઈ વાંધો નહીં, હું એને મળીને બધી વાત કરી. પણ આને બુદ્ધિ નહીં હોય કે આ દામિની મા બાપ વગરની દીકરી છે, તો એને આમ સુખેથી રખાય. આવી રીતે એના ઘરેણા વેસવા મળ્યો છે તે. હું તો સમજુ છું, તમે પણ સમજો છો. એકવાર ભાઈને સમજાવી જુઓ. હા, હું અત્યારે જ એની પાસે જાઉં છું, તું કાંઈ ઉપાધિ નહીં કરતી. હા, મોટો ભાઈ બોલાવ્યો મને? હા, કંઈ કામ હતું? બહુ ખાસ કામ હતું. બોલો ને. આ બધું તે શું માંડ્યું છે? શેનું? ક્યાં રસ્તે અત્યારે હાલ્યો જાશો તું? આપણે જે રસ્તેથી ચાલીએ છીએ એ જ રસ્તે. તમે જ્યાંથી આવો ત્યાંથી જ ઘરે આવું છું. હું એ રસ્તાની વાત નથી કરતો, તારા જીવનના રસ્તાની વાત કરું છું. જીવનનો રસ્તો પણ એ જ છે મોટા ભાઈ. મતલબ કે સવારે વહેલા ઉઠી જવાનું, ભગવાનની પ્રાર્થના કરવાની, પત્નીને પૂછવાનું તું કેમ છો, કેમ નહીં, કંઈ જોઈતું છે, બહાર જવું છે, એના સારા સમાચાર પૂછીને મમ્મી પપ્પા પાસે જવાનું, એમના આશીર્વાદ લેવાના, અને પછી બહાર જવાનું કામની શોધમાં. કામ મળી જાય સારું તો ત્યાં દિલથી અને લાગણીથી અને પ્રામાણિકતાથી કામ કરવાનું. આ રસ્તે તારે હાલવાનું હતું. હવે તારો રસ્તો હું કહું, નશો કરીને આવવાનું, પત્ની પાસે જવાનું
એના ઘરેણા પાછા વેચવાના, સટ્ટો રમવાનો, જુગાર રમવાનો, હારી જાવી એટલે પાછા પત્ની પાસે આવવાનું, ભાઈ પાસે આવવાનું. આ બધું તે હું કામ માંડ્યું છે? મોટા બોલ. ભાઈ ભૂલ થાય છે તમારી. કોણે કહ્યું કે હું આવું બધું કરું છું? કોણે કીધું એમ? હા, તારા ભાભીએ જ કીધું છે. અને આ હાચી વાત જ છે, હવે છુપાવવાની કોશિશ કરમાં. જો કઈ આમ તેમ હશે ભાઈ, પણ હું સાચું બોલી રહ્યો છું. તમારા ભાઈ ઉપર તમને વિશ્વાસ નથી, હું આવું કરી શકું? અત્યાર સુધી વિશ્વાસ હતો, પણ હવે 1% નથી. તને કાંઈ ખબર નથી પડતી? હા, તારી ઘરવાળી આવા નાત છે. હે, હું તને પહેલેથી સમજાવતો આવું છું, પણ મને નહોતી ખબર કે તું આ અવળા રવાડે ચડી ગયો છો. સારું કર્યું તમને ખબર પડી ગઈ. તો સાંભળી લો મારી વાત. હા, સટ્ટો રમું છું, દારૂ પણ પીવું છું ક્યારેક. અને રહી વાત તો સટ્ટામાંથી રૂપિયા કમાઈશ ને ત્યારે તમને લોકોને જ કામ આવશે. સમજ્યા તમે? એટલે મને સલાહ નહીં આપતા તમે, મગજ ફરે એવું ના કરતા કોઈ. હા, આ બધું જાણી ગયા છો તો એનો મતલબ એ નથી કે મોટા ભાઈ તરીકે મને દબાવવાની કોશિશ કરશો ને હું દબાઈ જઈશ. એવું ક્યારેય નહીં થાય. મારે જે કરવું છે એ હું કરીને રહીશ. કોઈ દિવસ નહીં. અને પહેલી વાર તું મારી સામે બોલ્યો. કોઈ દિવસ નહીં ને તમે આજે મને સવાલ કરવાની કોશિશ કરી અને પૂછી રહ્યા છો કે હું સાચું બોલી રહ્યો છું કે ખોટું. સાચું બોલું છું. આજે કોઈ ખોટું નહીં બોલે. તમે નહીં ને હુંય નહીં. જે પૂછવું એ પૂછી લો આજે, પછી મોકો મળે ના મળે. બસ મોકો હવે એક જ છે તારા માટે. હારા ધંધે સડી જા ને આ ધંધા મૂકી દે. પાડમાં ગયો ધંધો. બોલો, આગળ બોલો. નથી કરવો કોઈ ધંધો, નથી કરવી કોઈ નોકરી. બીજું બોલો. અરે મરવાનો દિવસ આવશે તારે. એક દિવસ બધાને મરવાનું જ છે. હા, આજે તમારો, કાલે મારો, પરમ દિવસે પપ્પાનો. ખબર નહીં કોનો વારો ક્યારે આવે. મરવાનો વારો તો બધાયનો આવે, પણ ઘણાય જુગારમાં મોત પહેલા જ મરી જાય છે, એ ખબર છે? હા, એવો નથી હું. હિંમત હારી જાવ એવો માણસ નથી. ઘણા રૂપિયા હારી ચૂક્યો છું, પણ વિશ્વાસ છે એક દિવસ જીતીશ. અને એ દિવસ એવો દિવસ હશે કે તમે બધા જોતા રહેશો અને જેટલા હાર્યો છો એના કરતા કેટલા ઘણા રૂપિયા આવશે મારી પાસે. બસ કર હવે. અત્યાર સુધી હું કાંઈ બોલતો નહોતો, એટલે તું બોલવા જ માંડ્યો. હા, મારી વાત કાન ખોલીને સાંભળી લે. તારે હા બધાય ધંધા મૂકીને કોઈ સારો ધંધો કરવાનો છે. અને કાંઈ ન કરવું હોય ને તોય છૂટ છે, તો ખાલી મારી પાસે બેસજે. સમજો? ના કરું તો તમે મારા પર હાથ ઉપાડ્યો. તારો મોટો ભાઈ છું. બીજી વાર હાથ ઉપાડવાની હિંમત ન કરતા. આ પહેલી વાર તમે મને લાફો માર્યો છે તો ખાઈ લઉં છું, પણ બીજી વાર મને જો હાથ લગાવ્યો છે તો એટલું યાદ રાખજો, હા લઈને તમારું માથું ફોડી નાખીશ. કોઈ બચાવવા પણ નહીં આપે. સમજી લેજો કે હું શું કહી રહ્યો છું. હા, આટલો બધો બદલાવ મારા ભાઈમાં. પહેલેથી કહું છું કે હાલ મંદિરે ને આ ચાંદલો કર તો કાંઈક સારા વિચાર આવે, પણ આ એ પહેલાં જ કોકની સંગત થઈ ગઈ છે એને. હા, હવે શું કરવું મારે? તું ક્યાં રહેશો? ઘરમાં રહું છું. કા આમ અચાનક આવીને આવું કા પૂછ્યું? પૂછવું જ પડે ને. તને આપણા દીકરાની કાંઈ ખબર નથી. શું કરે છે, ક્યાં જાય છે, શું કરીને આવે છે, હું ધંધા બહાર કરે છે, એના લખણની તને કાંઈ ખબર જ નથી. આ હું દીકરો ક્યાં જાય છે, શું કરે છે, ક્યાં બહાર ફરીને આવે છે, ધંધા શું કરે છે, ખબર તો છે. આ બે દીકરા આપણા શું કરે છે કામ ધંધો. હવે તમે કોઈ પૂછવાનો સવાલ છે? અરે અશોકની વાત જવા દે. અશોક તો છે ને મારો ડાયો ને સંસ્કારી દીકરો છે. આદિડાની વાત કરું, આદિડાની. હવે આદિએ શું કર્યું? હરી ફરીને તમે આદિની વાહે કામ પડી ગયા છો? અરે ઈ છે ને દારૂ પીવે છે, દારૂડિયો બની ગયો છે. આખો મલક કહે છે. હું મજાક કરો છો? એ ક્યાંથી દારૂ પીવાનો?
અરે ક્યાંથી દારૂ પીવે એટલે બજારમાંથી દારૂ પીવે છે ને સટ્ટો ને એવું રમે છે. એને કઈ હારા ઓલા ઓલા શું કહેવાય ઓલું આંકડા જોવે ને ઓલું આંકડા નાખે ને પછી મટકાનું ને જુગારનું ને એવી બધી આને આદત પડી ગઈ છે. તમે આમ ભાનમાં તો બોલો છો ને, આવું તમારા કાનમાં કોણે નાખ્યું એ બધી વાતો? અરે સોસાયટીમાં બધાય વાતો કરે છે. એટલે આદિ દારૂના રવાડે ચડી ગયો. હા દારૂના રવાડે ચડી ગયો છે. પણ જ્યારે ઘરમાં આવે ત્યારે તો ખબર જ નથી પડતી કે દારૂ પીને આવ્યો હશે. ક્યાંથી ખબર પડે? તું તો વહેલી હોઈ ગઈ હોય ને આ દારૂડિયા અને જુગારિયા હોય ને એ કોઈ દિવસ ટાઈમે ઘરે ન આવે, મોડે મોડે ઘરે આવે બધા હોઈ ગયા હોય ત્યારે, એટલે ક્યાંથી ખબર પડે? અને ઓલી બિચારી દામીની સંસ્કારી દીકરી છે સમજાય, એટલે એ કાંઈ કહે નહીં, એના વરની વાત આપણને કોઈ દી કરે નહીં. સાચી વાત છે. ક્યારેય દામિનીએ મને વાત નથી કરી કે આદિ દારૂ પીને આવે છે અને આ જુગાર અને સટ્ટાના રવાડે ચડી ગયો છે. પણ આદિ એ સાથે તમે વાત કરી શકો છો ને આ બાબતે? વાત તો કરવી જ પડશે ને, કે આ દીકરા કઈ અવળા રસ્તે જાય અને હું એમણામ જોતો રહું, અને વાતે કરવી પડશે ને એને એવું લાગે ને તો બે નાખવી પડશે, ભલે લગ્ન થઈ ગયા એના. આ છોકરો કોઈ દિવસ દારૂને હાથ તો શું એની સામે પણ નથી જોયું, પણ આ અચાનક કદાચ સંગત ફેર થયો હોય અને દારૂ પીવા ચડી ગયો હોય તો? અરે ગમે એવી સંગત ફેર થાય સમજ્યા, આપણને ખબર જ હોય આપણે શું કરવાનું છે. હું આ ધંધા કરું છું તો મારે એ વારે જવાનું હોય, આપણે બેઠા હોય 10 જણા દારૂ પીતા હોય પણ આપણે એને હાથે ન અડાડવાનું હોય, એ આપણે જોવાનું હોય. સાચી વાત છે. માણસનું મન મક્કમ હોય ને તો ક્યારેય દારૂને હાથ ન લગાડે. પછી ગમે તેવો દોસ્તાર હોય, ગમે તેવો ભાઈબંધી ના સમજે, પણ ક્યારેય એ વસ્તુને હાથ ન લગાડે. પણ આ છોકરો મારા માનવામાં નથી આવતું હજી, કેમ કે એ આવે ને એ પહેલાં તો હું સૂઈ ગઈ હોય. એ પણ તમારી વાત સાચી છે, પણ દામિનીએ તો વાત કરી જોઈએ ને. આ ક્યાં સુધી એનું સહન કરશે? બિચારીએ ન વાત કરી, એની ભૂલ ગણો તો ભૂલ. અને બોલો આદિ એને કહેતો હોય, ધમકી આપતો હોય, આ દારૂડિયાને કાંઈ નક્કી નહીં, એ કહેતી નહીં કોઈ દે કોઈને. અને હું ધંધા કર્યા છે, આ મટકી ને આમ એ બધું રમે છે, આંકડા ને જુગાર ને. હવે એમાં હારેસ થાય માણાની, કોઈ દી જીત ન થાય. હવે એની પાસે એને કેટલું લીધું હોય કોને ખબર? આપણને બિચારી દામિની તો કાંઈ કહેતી નથી. સાચું કહું ને તો દામિની પણ દુખિયારી કહેવાય. એના પિયરિયામાં તો કોઈ છે નહીં, અને જો હોત ને તો આવા આદિના ઘરમાં એક સેકન્ડ પણ ન રાખત. પણ તકલીફની આ છે કે આ આદિનું વ્યસન કેવી રીતે છોડાવવું? હવે એ પોતે સમજે ને મનથી તો સમજ્યા. બાકી આપણે કેવી ને બોલો કે ગમે એવા સારા પુસ્તક વાગે, ગમે એવા સારા પુસ્તક વાંચે, કોઈ મહાત્માનું ભાષણ સાંભળાય, એમ કાંઈ માણામાં કાંઈ ફરક નથી આવતો. પોતે મનથી સુધરે, એને મનથી એમ થાય ને કે મારે આ ન કરાય તો જ એ સુધરે. પણ આ અસકાને ખબર નહીં હોય કે આદિ દારૂ પીવે છે. અશોક તો મોટો ભાઈ છે ને, એને પણ સમજાવવો જોઈએ, કદાચ જો એને ખબર હોય તો. એ નો સમજે નહીં, નો સમજ્યા. આ તો સારું છે એના લગ્ન થઈ ગયા, બાકી જો આવા ધંધા કરે એને દીકરી દે કોણ? સાચી વાત છે, પણ એ પહેલાં ક્યાં દારૂ પીતો હતો આદિ? હમણાંથી રવાડે ચડ્યો હશે, અને એ તમે મને કહો છો ને ત્યારે ખબર પડી. મને તો આ વાતની ખબર પણ નહોતી. એમાં હું ક્યારેક એને જાતો હોય દોસ્તાર હારે, અને ધીમે ધીમે ચાલુ કરે. આવા વ્યસન હોય ને એ તરત ન ચાલુ કરે, કોઈ ધીરે ધીરે ચાલુ કરે. અને ત્યારે હાવ ગળાડૂબ થઈ ગયું છે એ વ્યસનમાં, જુગારમાં, બધાયમાં. સાલી તારી આટલી હિંમત, તે ઘરમાં બધાને વાત કરી દીધી કે હું સટ્ટો રમું છું, દારૂ પીઉં છું, તારી હિંમત કેમ થઈ? તને ખબર તો હતી ને? હા, તને ખબર હતી ને કે તું ઘરે કહી દઈશ તો હું તારો શું હાલ કરીશ? હા, તને જરાય ખબર ના પડી, ભાન ના આવી તને? હા, તારી હિંમત કેમ થઈ કે મને બોલ ને. હા, કહી દીધું મેં. તો એકવાર નહીં ને 17 વાર કહી દઈશ. જીવતી નહીં છોડું તને. તો મારી નાખો ને, તો મારી નાખો મને. પહેલા જ કહ્યું હતું ને, આ કટકે કટકે મારો છો ને, નીકળતા તો એ ગાડે કામ પૂરું કરી નાખો. પણ હું તમને સટ્ટો નહીં રમવા દઉં. તું નહીં રમવા દે? હા, આ ઘરના સભ્યો મને નહીં રમવા દે. હા, બધાને તે કહી દીધું એટલે હું બંધ થઈ જઈશ એમ? તો મારી વાત તો નથી માનતા. ઘરના લોકોની એ વાત નહીં માનો. નીકળી જા મારા ઘરમાંથી. ચાલ ભાગ.
તારી હિંમત કેમ થઈ? હા, હવે તને ઘરમાં રહેવા જ નહીં તો આદિભાઈ કરો છો છોડો એને છોડો એને અમે છોડો એને. હા, આવી ગયા સાથ પુરાવા માટે. શું કરો છો તમે બરાબર કરી રહ્યો છું એની સાથે. પણ શું કામ આરોપ નાખે છે મારા પર કે હું જુગાર રમું છું, સટ્ટો રમું છું અને દારૂ પીઉં છું. એના પતિ ઉપર આવું હા તો ખોટું શું કરે છે સાચું તો કહે છે ને ખોટું બોલી રહી છે. આંખે કરી રહી છે ઘરના સભ્યો સામે. મને નીચો દેખાડવાની કોશિશ કરે છે મને. તો લાવો મારું બ્રેસલેટ, લાવો મારું મંગળસૂત્ર. ક્યાં છે? ઘરમાં તો નથી, તો ક્યાં ગયું? છોક એ તે જ કીધું હતું અને એટલા માટે હું લઈ ગયો હતો. આપી દઈશ તને પાછું. ક્યારે આપી દેશો ખોટું એ બોલે છે કે તમે બોલો છો અરે એવો તો કેવો બિઝનેસ કરો છો કે બ્રેસલેટ અને મંગળસૂત્ર મૂકવા પડે છે ખોટું પોતે બોલે છે અને દાવીને બદનામ કરો છો તમે અને તમારી હિંમત કેમ છે એના પર હાથ ઉપાડવાની તમે છો કોણ પતિ છું એનો. પતિ છો ને ભગવાન નહીં હા હા, ભગવાન હોત ને તો એને ત્યાં પતાવી દે. ખાલી તથાસ્તુ કહીને મારી નાખત એને. કઈ બાકી નથી રાખ્યું એમ પણ. હા, પોતે તો પોતાની જિંદગી બગાડી નાખી છે, મારી જિંદગી એ બગાડી નાખી અને હવે ઘરવાળાની પણ જિંદગી બગાડો છો. અને એવું કઈ નથી કરતા તો મારી આ સોનાની વસ્તુ લઈ જવાની શું જરૂર? મારા ઉપર હાથ ઉપાડવાની શું જરૂર? તારી હતી જ નહીં. હા, લઈને આવી હતી તું. આ તો તમારી ઘરની પણ વસ્તુ નહોતી ને અમારી જ હતી. તમે કમાઈ નહોતા લાવ્યા હું કમાઈને લાવું કે ન લાવું, મારી પત્ની કોઈ પણ વસ્તુ મારી કહેવાય. હા, અને તમે છે ને એને બચાવવા માટે આવી ગયા છો. ખબર છે, ફરિશ્તા છો બહુ મોટા. હા, આવી ગયા તમે. આવી આભાર ગયા. તમારો. પણ એટલું યાદ રાખજો, તું આ ઘરમાં નહીં રહે. તને આ ઘરમાંથી હું કાઢી મૂકીશ. હા, હવે એ ઘરમાં કોણ રહેશે ને કોણ નહીં રહી ને એ હું નક્કી કરીશ ભાભી. તમે નહીં તમે વચ્ચે નહીં પડો. મારા ઉપર તો હાથ ઉપાડે છે. કાલે એ ભાન ભૂલી જશે કે તમે ભાભી છો, તમારું અપમાન કરશે. આ ભાન ભૂલી તો ગયા છે આ ઊંચા અવાજે વાત કરે છે એ તને શું લાગે છે દેર હોય ને દીકરા જેવો હોય ભાભી સામે ઊંચી નજર ન કરે પણ અહીંયા તું જો ને કેવા તણાઈને ઊભા છે મારી સામે તો આમ જ ઊભું રહેવાશે. આ ઘરમાં બહુ ચાલ્યું તમારે. હા, શું કરશો તકલીફ પડશે તમને. આથી એ ભાભી છે. હા તો આપણા બંનેની વચ્ચે એમને આવવાની શું જરૂર હતી? આ ઘરનું સભ્ય છું એટલે બોલવું પડે ને મારે રોડ ઉપર જઈને ખેલ કરી આવત ને તો ના આવત પણ જ્યારે ઘરમાં કોઈ વાત હોય ત્યારે બધાને બોલવાનો પૂરો અધિકાર છે રોડ ઉપર જ મોકલી રહ્યો હતો અને મોકલીને રહીશ. એટલું એ આ યાદ. ઘરમાંથી ક્યાંય નહીં જાય તમે કહો છો હા તો હું પણ કહું છું કે આ ઘરમાં હવે કેવી રીતે શાંતિથી રહે છે ને એ હું પણ જોઉં છું. જે વસ્તુ જોઈતી હતી એ મળી ગઈ ને, હવે જઈ શકો છો તમે. તારે જે કરવાનું હતું તે કરી લીધું ને, હવે તું પણ જો હું શું કરું છું. હમ? તમે છે ને અત્યારે થેલા ભરીને ઘરની બહાર નીકળો હું શું કરું છું અત્યારે કઈ વાત ઉપર ઝઘડો થયો છે શું હોય? આ બધી વાત મેં તમને કરી, તમે કોઈને કરી હતી? કરી જ હોય ને અશોકને વાત કરી છે બધી જ મેં અને એમાં કોઈ નવાઈ નથી વાત તો કરવી પડે ઘરમાં રહેતા હોય ત્યારે બસ તો એ જ વાતનો બદલો લેવા આવ્યા હતા કે મેં શું કામ કોઈને વાત કરી. બદલો એમની ભૂલ મારે કોઈને કહેવાની જરૂર નહોતી. મારે જે કરે છે એને કરવા દેવાનું હતું. ભાભી એક વાત તને કહી દઉં કે પુરુષ ચોરી કરે જુગાર રમે સટ્ટો રમે કે કોઈ પણ ખોટા કામ કરે ઇટ્સ ઓકે પણ જ્યારે પોતાની પત્ની પર હાથ ઉપાડે ને ત્યારે એની મર્દાનગી ક્યાંય સાબિત નથી થતી સમજી ગઈ ને તું બીજી વાર માર ખાવાની કોઈ જરૂર નથી તો શું કર? સાંભળ્યું ને, કહ્યું મને કે ઘરની બહાર કાઢી મૂકીશ. ગઈ તો નથી મેં તને કહ્યું છે ને હર વખતે તમે નહીં આવો ને. તને ભરોસો નથી મારા હરકાય માજા મૂકી સા મીરા અહીંયા તો દીકરા બોલો મમ્મી આ તમે બંને દેરાણી જેઠાણી આમ ક્યાં ઉપડા કે ખરીદી કરવા જાઓ છો? ના મારા મમ્મીના ઘરે જઈએ છીએ કેમ બેટા અચાનક?
અને તે અશોકને વાત કરી હતી કે તું જાય છે? ભાભી તમે પાક્કું વિચારી લીધું છે? હા, મારો વિચાર 110% પાકો છે. હવે આ બદલવાનો નથી અને તું બદલવા માટે કહેતી પણ નહીં. ભાભી તમે શું કામ આ બધાની વચ્ચે આવો છો? આ તમે બંને દેરાણી જેઠાણી અંદરો અંદર આવી શું વાત કરો છો? મને કાંઈ સમજ ન પડી. અને બેટા દામિની, આ બેગ લઈને તમે પણ આ બેગ ભરીને ક્યાં જાઓ છો બે? કહું છું મમ્મી, અમે મારા મમ્મીના ઘરે જઈએ છીએ. અરે પણ શું કામ? અને તારા મમ્મીને ત્યાં જાય છે એ વાત તો બરાબર છે, પણ આ નાની વહુને હારે શું કામ લઈ જવાની જરૂર છે? ત્યાં મૂકવા માટે. હું દામિનીને મારા મમ્મીના ઘરે મૂકવા જઈ રહી છું. મૂકવા માટે એટલે એને ત્યાં શું કામ છે? અહીંયા ભલે ને રહેતી. મમ્મી, તમને ખબર જ હશે ને કે આદિભાઈ હમણાંથી બહુ વધારે પડતું બોલે છે, ટોર્ચર કરે છે દામિનીને. જુગાર રમવો, સટ્ટો રમવો, એ તો નવાય જ નથી આપણા ઘરમાં કાંઈ આવે. એમાં ને એમાં દામિની પીસાઈ રહી છે. રોજ માર ખાવાના, રોજ મેણા સાંભળવાના. અને આદિત્યભાઈ તો કહે જ છે ને કે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. તો એ શું ઘરની બહાર કાઢે? એના કરતાં સારું ને કે હું જેને મૂકી આવું. બેટા મીરા, હવે મને તો ખબર જ છે કે આદિ વ્યસને ચડી ગયો છે, પણ તને એવું નથી લાગતું કે સમય જતાં આદિ સુધરી જાય? સુધરી જશે તો દામિની પાછી આવી જશે ને. ક્યાંય છૂટાછેડા લે છે, ક્યાં ડિવોર્સ લઈને ઘર ભેગી થવાની છે? ભાભી આપણે તો હેરાન થઈ રહ્યા છીએ, સાથે સાથે તમારા બાને શું કામ હેરાન કરો છો? મારા બા કોઈ હેરાન થાય નહીં. બે દીકરીઓ હોત તો શું કરત? એ એમ સમજી લે છે કે મારે બે દીકરીઓ છે, પણ તને હેરાન થતી હવે હું નહીં જોઈ શકું. પણ મીરા, તારા મમ્મીને ત્યાં દામિનીને મૂકવી એ યોગ્ય નથી. હા, બધા વાતો કરશે. દામિની, તું તો સમજી જા, એના બાના ઘરે તારે જઈને શું કામ છે? બસ કરો મમ્મી, કોઈ વાતો કરશે? અને જે વાતો કરતા હોય ને એ ભલે કરતા હોય. લોકોને તો આમ પણ કાંઈ કામ નથી. ગામની વાતો કર્યા સિવાય બીજો કાંઈ ધંધો છે ખરો? મમ્મી, હું ઘર મૂકીને ભાભીના બાના ઘરે જાઉં તો લોકો વાત કરશે, પણ આ તમારો દીકરો સટ્ટો રમે છે, દારૂ પીવે છે તો કોઈ વાત નથી કરતો. બેટા એ પણ વાત કરતા જ હોય, પણ મારા ખ્યાલથી મને વિશ્વાસ છે કે મારો આદિ આજની તો કાલ સુધરી જશે. હું એને સમજાવીશ, પણ તું આ ઘર છોડીને ન જા. માને હંમેશા વિશ્વાસ જ હોય છે કે પોતાનું સંતાન કાંઈ ખરાબ નથી કરી રહ્યું. મમ્મી, દામિનીને હું મારી બેન માનું છું. અને આમ પણ જે વ્યક્તિ સાચું હોય ને એનો પક્ષ લેવો જરૂરી છે. અને હું તો તમને પણ કહું છું કે આદિત્યભાઈ ભલે તમારા દીકરા હશે, પણ સાચું તમારે પણ બોલવું પડશે. સાચા માટે સ્ટેન્ડ તો લેવું જ પડશે. મીરા, જાણો છો કે હું એની માં છું, પણ તને શું લાગે છે કે હું એને સમજાવીશ અને એ સમજી જશે? ક્યારેય નહીં. માણસને એકવાર દારૂની લત લાગી જાય ને, એ પોતાના મનથી જો સુધરે ને તો થાય, નહીંતર કાંઈ વળતું નથી કીધે. પણ હું વિશ્વાસ આપું છું, હા આદિ એક દિવસ સુધરી જશે. મીરા, તું દામિનીને તારા પિયર ન મોકલને. પ્લીઝ મમ્મી, સમજવાની કોશિશ કરો. દામિનીને ત્યાં લઈ જવી એ જરૂરી થઈ ગયું છે, તો જ આદિત્યભાઈને ભાન આવશે ને કે પત્ની વગરનું જીવન કેવું હોય. 24 કલાક એના ઈશારા પર નાચવા વાળું કોઈ નહીં હોય ને ત્યારે ખબર પડશે કે હું બાદશાહ નથી, રાજા નથી, માણસ છું. તો દામિની આયા છે એટલે એમને જોતું જડે છે. બેટા દામિની, હું પણ તારી ગુનેગાર જ છું. આજ દિન સુધી મને એવું લાગતું હતું કે તારા માવતર નથી ને એટલે તારામાં સંસ્કાર જેવું કાંઈ નહીં હોય, પણ મારો આદિ આટલું બધું વ્યસન કરે છે છતાં પણ તું આ ઘરમાં ટકી રહી. અને મીરા, મને તારા પર ગર્વ છે કે તું પોતાની દેરાણીને દેરાણી નહીં પણ નાની બેન ગણીને એને સપોર્ટ કરે છે. સપોર્ટ તો કરવો જ પડશે ને, કારણ કે આદિત્યભાઈને એવું થઈ ગયું છે કે આ દામિનીની પાછળ તો કોઈ નથી, હું જેમ કરીશ એમ ચાલશે. પણ આવા સમયે જો આપણે એનો સાથ આપીશું ને તો બધું ઠીક થઈ જશે મમ્મી. અને આમ પણ આજ નહીં તો કાલ આદિત્યભાઈને દામિનીની કિંમત જરૂર સમજાશે. દામિની, હજી કહું છું, થોડો વિચાર કર. તારે ત્યાં જવું ઠીક નથી, અને જો કદાચ આદિને ખબર પડશે ને તું ત્યાં ગઈ તો વધારે હોબાળો મચાવશે ઘરમાં. બસ કરો મમ્મી, મેં કહ્યું ને કે હું મૂકવા જઈ રહી છું. પ્રેમથી રજા આપો. જય શ્રી કૃષ્ણ. ચાલ દામિની. જય શ્રી કૃષ્ણ.
મીરા, સારું થયું તું આજે દામિનીને લઈને આવી, પણ બંનેના મોઢા કેમ ઉતરેલા છે? શું થયું? બા, હર વખતની જેમ આ વખતે અમે ખુશીથી નથી આવ્યા. દુઃખ પડ્યું છે એટલે આવ્યા છીએ. પણ હંમેશા હું તને કહેતી આવી છું ને કે તું જ્યારે જ્યારે અહીંયા આવે તો દામિનીને લઈને આવવાનું, તો એનું મન જરાક પ્રફુલ્લિત રહે ને. તો ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી. હા, દામિની હવે અહીંયા જ રહેવાની છે, તમારી પાસે, તમારી સાથે. તમને કોઈ વાંધો નથી ને? જરાય નહીં. પણ થયું છે શું? ઘરે પૂછીને કહીને આવ્યા છો? અને બેટા દામિની, હંમેશા મેં મીરાને કીધું છે કે તું જ્યારે જ્યારે મને મળવા આવે ને તો દામિનીને લઈને આવવાનું. તો કેમ બેટા નહોતી આવતી? મીરા મને કહે કે દામિની એમ કહે છે ના તમે જઈ આવો, હું ઘરે છું. કેમ એવું કરે બેટા? હું અહીંયા આવીને શું કરું? હું અહીંયા આવું તો કેવું લાગે? કેવું લાગે? મારી દીકરી છે તું. બા, અત્યારે મુદ્દો એ નથી. અત્યારે મુદ્દો એ છે કે દામિની હવે અહીંયા જ રહેવાની છે. તમે મને એમ પણ ન પૂછ્યું કે શું કામ? પૂછ્યું ને, કેવું તે શું થયું કે અહીંયા રહેવા આવવું પડ્યું? પહેલાં જ પૂછ્યું. બા, આદિત્યભાઈને દારૂ અને જુગારની લત લાગી છે. સટ્ટો રમે છે, જુગાર રમે છે, દારૂ પીવે છે. એમાં ને એમાં દામિનીના બધા જ ઘરેણાં વેચી નાખ્યા છે. અને રોજ આવીને ઢોર માર મારે છે. પૈસા આપે તો ઠીક, જો પૈસા કે વસ્તુ ન આપે ને તો રોજ માર ખાઈને ભૂખ્યા પેટે સૂઈ જવું પડે છે દામિનીને. પણ એ દારૂ પીવે, જુગાર રમે, સટ્ટો રમે છે, પણ આવીને આને મારે છે શું કામ? કઈ વાત ઉપર? ના પાડું એટલે એમને સમજાવવાની કોશિશ કરું, એટલે એમને કહું કે તમે જે કરી રહ્યા છો એ ખોટું છે, આવું ન કરો. હા, સારી વાત નથી. હા, એમની મરજી વિરુદ્ધની વાત કરીએ એટલે એમને ના ગમે. અને જો જુગારમાં હારી જાય ને તો પણ બ્લેમ દામિની પર જ કરે છે કે તું મને બધું આપે છે, તું સારું નથી વિચારતી. જ્યારે હું રમવા જતો હોય ત્યારે તું મને રોકટોક કરે છે એટલે હું હારી જાઉં છું. શા માટે પણ આ પુરુષો આવું કરતા હશે? સૌથી પહેલાં તો એ લોકોને પત્ની વગર ચાલતું નથી, પરણ્યા ન હોય તો મા વગર ચાલતું નથી, અને જ્યારે બંને હયાત હોય છે તો મારપીટ વગર નથી ચાલતું. અને શા માટે આવા વ્યસને ચડે છે પુરુષો? મને તો એ ખબર નથી પડતી. એ તો કેમ ખબર પડે બા કે શું કામ આવું કરે છે? પણ વાત તો એ છે ને કે જ્યારે તેના દામિનીને ધમકાવે છે, તને ઘરની બહાર કાઢી મૂકીશ, તું અનાથ છે, તારું કોઈ નથી, આ શબ્દો હવે મારાથી સંભળાતા નથી. એટલે હું દામિનીને અહીંયા મૂકવા માટે આવી છું, તમારી પાસે. હા દામિની, તું જરાય ચિંતા નહીં કર. બસ તું મારી બીજી દીકરી છે, અને જ્યાં સુધી તને ગમે અને તારો પ્રશ્ન હલ ન થાય ને ત્યાં સુધી તું અહીંયા રહે. પછી જોઉં જ કે આદિત્ય અહીંયા મારવા કેમ આવે છે ને કેવી રીતે આવે છે. હા બા, તમારે એને દીકરીની જેમ જ સાચવવાની છે. જ્યાં સુધી આદિભાઈ સુધરી નહીં જાય ને ત્યાં સુધી હું એને લેવા માટે નહીં આવું. અને તું પણ શાંતિથી તારું ઘર સમજીને રહેજે. બેટા મીરા, શા માટે તું મને આટલી બધી શિખામણ આપે છે? તને એવું નથી લાગતું કે દામિનીને હું તારા કરતાંય વધારે સારી રીતે રાખીશ? એની આંખમાં એક આંસુ નહીં આવવા દઉં. એ તો પહેલેથી અમને વિશ્વાસ હતો જ કે તમે એક માં છો ને, તો એક દીકરીની મજબૂરી, એની પ્રોબ્લેમ તમે સારી રીતે સમજી શકશો. એટલે જ તો મીરા ભાભીએ મને અહીંયા લાવવાનું નક્કી કર્યું. હા બેટા, અરે આજે તું આ રીતે આવીને તો મને બહુ નથી ગમ્યું, કારણ કે હું તો તને હંમેશા અહીંયા જોવા માગતી હતી. જ્યારે જ્યારે મારી મીરા આવે ને ત્યારે મારી દામિની પણ આવવી જોઈએ, હસતી ખેલતી. પણ ચિંતા નહીં કર, બસ તું હવે મારી પાસે જ રહેશે જ્યાં સુધી તને ગમે અને તારા ઘરની સમસ્યા હલ ન થઈ જાય ત્યાં સુધી. ભાભી, તમે અને મોટા ભાઈ આદિત્યને સમજાવવાની કોશિશ કરજો. એમને કહેજો કે આ બધું ખોટું થઈ રહ્યું છે. કહીશ. વિચારું છું કે અત્યારે જઈને જ વાત કરી લઉં. જો એ માની જતા હોય ને તો આપણે કંઈ કરવાનું થતું નથી. બાકી એ જ્યાં સુધી ન માને ને ત્યાં સુધી આ તારું જ ઘર છે, શાંતિથી રહેજે. હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની, ઘણી વખત એવું બનતું હોય છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, જ્યારે એ ખોટા રસ્તે અને ખોટી આદતે હોય ને ત્યારે એને કહેવાથી એ ન સુધરે, એને સમય સુધારે. આદિને પણ સમય સુધારશે. તે આટલું કીધું, નથી સુધર્યા,
આ લોકોએ કીધું નથી સુધર્યા તો એને તો હવે સમય જ સુધારશે બેટા. ભાભી અમે શું સાંભળ્યું, તમે દામિનીને તમારા પિયર મોકલી દીધી? બરાબર સાંભળ્યું છે. જો તમે આ ઠીક નથી કર્યું. તમારે તમારા પિયર એને મોકલવાની શું જરૂર હતી? કારણ કે એ મારી દેરાણી છે, મારો હક છે એના પર. મને એવું લાગ્યું કે આ ઘરમાં એ સેફ નથી તો હું એને ત્યાં મૂકી આવી. હા, તમે ખોટું કર્યું છે. હા, એક વાત તમારે મને પૂછવું જોઈતું હતું ને. મને પૂછ્યા વગર તમે દામિનીને અહીંથી લઈને તમારા પિયર કેવી રીતે મૂકવા જઈ શકો? તમને પૂછવાનું મારે? તમે અમને પૂછતા હતા જ્યારે ઘરેણા વેચ્યા, સટ્ટો રમ્યો, જુગાર રમ્યા, અમને એક વાર પૂછ્યું તું નહીં ને? એ મારો પ્રશ્ન છે, મને મન ફાવે એમ હું કરું, પણ તમે મારી પત્નીને ગમે ત્યાં મૂકવા જઈ શકો? હા, ખોટી વાત છે ભાભી, સમજી લેજો. એને પાછી તેડાવી લ્યો. નહીં તેડાવું. હું ત્યાં લેવા માટે જઈશ તો સમજી લો કે તમારે સાંભળવાનું થશે. પછી કહેતા નહીં કે તારો દેર આવીને અહીંયા તમાર ચકડી મચાવીને ગયો છે. મારી માં છે ને ગાલ પર 2 તમાચા મારશે અને એટલામાં પૂરું નહીં થાય ને તો પોલીસને બોલાવશે, ટાંટિયા ભંગવી નાખશે. એકવાર જઈને જોજો તો ખરા. ભાભી, તમારા મમ્મીને હા ઉંમરે મારે કઈ કહેવું પડે કે પછી એમનું અપમાન કરવું પડે તો પાછું ખોટું વધારે લાગશે. મારા મમ્મીને નહીં ખોટું લાગે. ખબર છે એને કે તમારામાં સંસ્કાર કેવા છે. ઓળખે છે તમને પગથી માથા સુધી. હા, તો ઓળખે છે તો એટલે જ તો કહું છું કે જેને પ્રેમથી ભાભી આપણે જુઓ, તમારે ને મારે કઈ દુશ્મની તો નથી ને. હા, હું જે કંઈ પણ કરું છું, ચાલો એ ના કરવું જોઈએ, સમજુ છું, માનું છું, ઠીક છે. હવે નહીં થાય એવું બધું, પણ તમે દામિનીને આજે મૂકવા ગયા ને એ વસ્તુ ખોટી કહેવાય. તમે એને પાછા લઈને આપો. ચાલો. નહીં આવે. આ તમારી ચોકલેટ તમારી પાસે રાખો. તમારી પત્ની ભોળી હતી કે તમારી વાતોમાં આવી જાય, પણ હું તમને બરાબર ઓળખું છું. ખબર છે મને ચાલાકી શું કામ કરી રહ્યા છો અત્યારે મારી સાથે. ચાલાકી નથી કરતો ભાભી. જુઓ, મારા ગુસ્સા ઉપર છે ને કંટ્રોલ નથી કરી શકતો અને તમારા પર હાથ ઉપાડી લઉં ને એના કરતાં સારું છે કે તમે દામિનીને પ્રેમથી અહીંયા બોલાવી લો. કારણ કે એ તમારી જ વાત માનશે ને, તમે મૂકવા ગયા હતા એટલા માટે. હાથ ઉપાડશો મારા પર? હા. અરે વાહ, તમે તો બહુ આગળ નીકળી ગયા છો. મને લાગ્યું કે ફક્ત જુગાર જ રમો છો, પણ તમે તો સંસ્કારો પણ વટાવ્યા છે. આ સંસ્કારના બદલે કેટલા પૈસા મળ્યા છે કે તમે નીલામ કરીને આવ્યા છો. સમજવાની કોશિશ કરો ભાભી. તમે મારી સાથે આવી આર્ગ્યુમેન્ટ ના કરો પ્લીઝ. અને તમને હું પ્રેમથી કહી રહ્યો છું, તમે જે કંઈ પણ કરો છો એ ખોટું છે. અમારા બંને વચ્ચેના સંબંધો તોડવા માંગો છો તમે. હા, હવે તો એવું જ ઈચ્છું છું કે તમારા જેવા વ્યક્તિ જીવનમાં હોય ને એના કરતાં સ્ત્રી એકલી સારી. રોજ માર ખાવાના, અપમાનિત થવાનું, અને તમે તો અરે એનું છે કોણ આ ઘરમાં? હા, આ દુનિયામાં પણ એનું કોઈ નથી. આપણા ઘરમાં હું એને સાચવું છું અને આ જેટલો સાચવું છું ને એટલું સારું કહેવાય. બાકી બીજું કોઈ હોત ને તો ખબર નહીં એની સાથે શું કરત. બોલી લીધું. આ ઊંચા અવાજે મારી સામે બોલવાથી કોઈ ફાયદો નથી. દામિની આ ઘરમાં પાછી નહીં આવે. ભાભી જુઓ, હા ખોટું કરી રહ્યા છો મેં તમને કીધું ને. ખબર છે. હા, તો પછી તમે માની જાઓ એ વાતને. હા, શું કરવું પડશે મારે બોલો? દામિનીને આ ઘરમાં લઈ આવો. સુધારવા માટે તમને ચાન્સ આપી. નહીં સુધરું. ચાલ, સુધરવાનો નથી, બીજું બોલો. હા, તો દામિની પણ આ ઘરમાં નહીં આવે, બીજું બોલો. જુઓ, ખોટી બહેસ ન કરો મારી સાથે. તમારો ગુસ્સો મારા પર કોઈ અસર નહીં કરે. હું તમારી પત્ની નથી કે તમે મારા પર હાથ ઉઠાવશો અને હું બોલીશ નહીં. સમજી ગયા ને આ વાતને બરાબર? હા, સમજી ગયો છું. એટલે જ હાથ નથી ઉપાડતો કે તમે ક્યાં સુધી જઈ શકો એ ખબર છે. આ ઘરમાં પોલીસ બોલાવતા પણ તમને વાર નહીં લાગે. અને હું એટલો પણ ગાંડો નથી કે તમારા પર હાથ ઉપાડી લઉં અને તમે મને ફસાવી દો, પોલીસ સ્ટેશનમાં મારે જવું પડે. એવું નહીં થાય. હું બદલો લઈશ તમને સાથે. ફસા તો તમે આમ પણ ગયા છો. આ પત્ની જતી રહી છે, ઘરમાં કોઈ ઇજ્જત નથી, ખિસ્સામાં પૈસા નથી, અને ખબર નહીં બહાર પણ કોઈ ભાવ આપતું હશે કે નહીં. બસ કરો તમે. સંભળાવવાની કોશિશ ના કરો મને. હા, તમારા પતિ પાસે બહુ રૂપિયા છે ને? હા, કમાઈ છે ને બરાબર? બહુ જ મહેનત કરે છે. તંબુરો મહેનત. એને કહીશ કે હા તમે ઠીક નથી કર્યું. કહી દેજો. એટીટ્યુડ તો જો.
ખિસ્સામાં 5 રૂપિયા નથી અને એટીટ્યુડનું પડીકું લઈને ફરે છે. અને કઈ કઈ મને તો બસ હવે તો પેલું વાત સાંભળી છે ને કે ઓલો પીધેલનો વિચાર આવે ને ત્યારથી મને કે હક નથી થતું. મારો દીકરો આવા ધંધા કરે. પપ્પા ભાભીને સમજાવી દો. હા છે ને આ દામિનીને ભાભી એના પિયર મૂકી આવ્યા છે. આ સારી વાત ના કહેવાય. મેં સમજાવી એમને કે દામિનીને તેડાવી લે અહીંયા તો ના પાડે છે મને શિખામણ આપે છે. હા તે મૂક્યા આવે છે ને મૂકવા જવાની જરૂર જ હતી. આ તો મને મોડી ખબર પડી સમજા. એને તો છે ને દામિનીને પિયરે મૂક્યા વાય અને હજી તો તું જો આ તારો બાપ હજી અસર એના સ્વરૂપમાં આવ્યો નથી. એને હું બીજે લગ્ન કરાવી દઉં. હારામાં હારું ઠેકાણું ગોતી દઉં. હારામાં હારો છોકરો છે એકદમ ભગત માણા હોય ને હારો હોય વ્યવસ્થિત છોકરો હોય ને એવા છોકરાને એને લગ્ન કરાવી દઉં અને હું જ એનો બાપ બનીને કન્યાદાન રહી. સાંભળો છો શું બોલે છે? હા જરાય વિચાર નથી આવતો. વિચાર તો તને લાવવો જોઈએ. કેમ તારા પપ્પા ખોટું નથી કરતા? આજ દિન સુધી બધી ભૂલો તારી માફ કરી, પણ દીકરા તું આ કેવા રવાડે ચડી ગયો છે? દારૂ પીવાના, સટ્ટા રમવાના, જુગાર રમવાનો. અરે જો સમજવાની કોશિશ કરો. તમે દામિનીને આ ઘરમાં લઈ આવો અને જેને આ બીજી વાર એના લગ્ન કરાવવાની વાત ના કરતા તમારા દીકરાનું ઘર ભાંગવા માંગો છો. હા આવા મા બાપ તો મેં કોઈ દિવસ નથી જોયા. તો મેં એવો દીકરો નથી જોયો. તું એમ કહેશો દીકરાનું ઘર ભંગાવા માંગો તે આ દામિનીની જિંદગી બરબાદ કરી એનું કાંઈ નહીં. એનું તને પેટમાં નથી પડતું. અરે શું જિંદગી બરબાદ કરી છે? હા ઘરમાં સાચવું તો છું એમ પણ એનું છે કોઈ? આ ભીખ માંગતી હોય તેની જગ્યાએ આપણા ઘરમાં રહે છે સારી વાત કહેવાય. હતું નહીં લગ્ન પહેલા એનું કોઈ નહોતું પણ હવે એનો પરિવાર છે એના મા બાપ છે હજી. અને તું તો આ પતિ બનવાને લાયક જ નથી. સંભળાવો. આ બધા છે ને ઘરના એક જ બોલી રહ્યા છો. હા ભાભીએ ખબર નહીં શું પાઠ ભણાવ્યો છે તમને બધાને કે તમને જે બોલે છે ને એ જ દેખાય છે. આ દીકરો શું કહે છે એ તમને દેખાતું નથી ને? દેખાય છે, બધું દેખાય છે સમજ્યા. રોજ દારૂ પીવે, જુગાર રમે, મટકા રમે, બધું મને દેખાય છે. એટલે જ મેં મીરાને કીધું સમજ્યા કે તું છે ને એને પિયર મૂકી જા. એને ભલે કોઈ ન હોય એના કોઈ દૂરના તો હશે ને ત્યાં એને રાખે એટલે આને ભાન આવે. પણ લાગતું નથી આ ડોબાને ભાન આવે એમ. તમે મારી વાત સાંભળી લો. હું છે ને હા દામિનીને ત્યાંથી ખેંચી આવીશ. એના વાળ પકડીને આ ઘરમાં ધક્કો મારીને પૂરી દઈશ. સમજ્યા તમે? નાલાયક! અરે આ હિંમત રામ ખોર છો તું. ત્યાં કોઈ દિવસ ગયો ને તો હું તને આ ઘરમાંથી કાઢી મૂકી. ભૂલી જાય તું મારો દીકરો છો એમ. ભૂલી તો હું પણ ગયો છું. હાથ ઉપાડ્યો ને તમે મારા પર. હવે જુઓ હું શું કરું છું. હા છે ને હા ભાભીની ઇજ્જત પણ ત્યાં કાઢીશ. હા એ લોકોના પરિવારની અંદર છે ને મારી નાખી. પપ્પા એવું ના બને કે ભૂલમાં હું ભાન ભૂલી જાઉં ને તમારા પર હાથ ઉપાડી લાવ. અરે તું આ તારા દીકરાને સંભાળી લે નકર હું એનું ખૂન કરી નાખી. હારો હજી તો દામિની ઉપર હાથ નાખે છે અને હજી મીરા ઉપર હાથ નાખવાની વાતો કરે છે. હું ભૂલી જાય તો તું મારો દીકરો છો. આદિ નાલાયક! અને આ માટે મેં મોટો કર્યો તો હું પણ તમને એ જ કહેવા માંગુ છું. હું જે કંઈ પણ કરું છું તમારે શું લેવા દેવા? હા કેમ લેવા દેવા નહીં? એટલે તારા મા બાપ હજી જીવતા છે, મરી નથી ગયા. તું જીવનમાં તારી જિંદગીમાં તું એકલો નથી, સમજો ને? અને આ બધું તું કરે છે ને ખોટું કરે છે દાદી. ખોટું હું નથી કરતો. ખોટું તો અત્યારે પપ્પાએ કર્યું છે. બરાબર કર્યું છે. હાથ ઉપાડ્યો. હા અશોકભાઈએ પણ મારા પર હાથ ઉપાડ્યો હતો. ઘરમાં જેને જે મરજી આવે એ મારા પર હાથ ઉપાડી લે છે. હું શું છું? હા અરે તું તારી મરજી પ્રમાણે જીવે છે. દારૂ પીવો હું આપણા સંસ્કાર છે આપણા. તમે બધા મને મારી શકો અને હું ચૂપચાપ બધું સહન કરી લઈશ. હા કરું છું. દારૂ પીવું છું, જુગાર રમું છું, સટ્ટો કરું છું. હા અને કરતો રહીશ. આ ઘર તમારું વેચાઈ જશે ને તો ભલે વેચાઈ જાય. તું ક્યાંથી વેચી? તું વેચીશ નહીં એક. હું છે ને અત્યારે જ વકીલ પાસે જાય અને એની પાસે લખા દે કે આ મારો દીકરો નથી અને હું એનો બાપ નથી. અને કાલ પેપરમાં ન હોય ને તો કહે છે આપણે સંબંધ પુરાસથી આવતો નહીં મારી ઘરે. લહેણદારોને કહી દઈશ કે આજ મારું ઘર છે અને આજ મારો પરિવાર છે. આ મારા બાપ પાસેથી તમારે જેમ રૂપિયા કઢાવો એમ કઢાવી લેજો. લેણદારને હું કહી દે પેપર આપી પેપર વાંચો આમાં. મેં છે ને વકીલ પાસે સરકારે કાગળ કરાવી નાખ્યા. આ મારે સંબંધ જ નથી એની હારે કાંઈ. એ પેપરમાં ન માને એ સીધી ફટાકડી કાઢે ને એટલે પપ્પા આ તમારી બોલતી બંધ થઈ જાય. ફટાકડી હું એને કે આ ફટાકડી છે ને તમે જેને આપ્યા ને એની પાસે માગો, એની પાસે લ્યો અને એની પાસે મારો. ભાગી જઈશું. હું નહીં મળું તો ક્યાં જશે? તમારે પૈસા તો આપવા જ પડશે, સમજી લેજો. અને હું ઘરમાં કઈ નવું કરું ને એના કરતા સારું છે કે તમે સમજી જાઓ. મને આવી રીતે ધમકાવતા ને બધા કહી દઉં છું તમને લોકોને. સમજવાનું તો તારે છે ડોબા. મને હું તો સમજાવવા આવતો તો આદિ ધંધા બંધ કરીને. હા કઈ વાંધો નહીં કરી દઉં છું પણ
નીકળ મારા ઘરમાંથી, નીકળ મારા ઘરમાંથી. આ છે ને જીવતે જીવ મને મારી નાખશે. હદ થાય છે. આજે એના બાપ સાથે પણ આવી વાતો કરે છે. શરમ નહીં આવતી હોય એને. શું કરવું હવે આ દીકરા તો? તો બોલ, હું વિચાર કર્યો છે તે? મોટા ભાઈ, પપ્પાએ અને મમ્મીએ મારી સાથે ઠીક નથી કર્યું અને કહી દઉં છું કે પપ્પાએ મારા પર હાથ ઉપાડ્યો, ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે. આ બધી મિલકતમાંથી ભાગ પણ નહીં આપે મને. જુઓ, ભાભીએ જ આ બધું કર્યું છે અને ભાભીએ મને પૂછ્યા વગર દામિનીને તમારા સાસરિયામાં મતલબમાં શું કામ મૂકી આવ્યા? હા હા, જો ભાઈ, મારી વાત સાંભળ. હું કામ મૂકી આવ્યા? હા, જો તું દારૂ પી, જુગાર રમ, એની ઉપર તું હાથ ઉપાડ, એના ઘરેણાં વેચી નાખ, એ બધું સહન કરે ભાઈ? જરીક આમ તું અંદરથી વિચાર. હા, હું કહું છું કે આ બધાય ધંધા બંધ કરીને કાંઈક સારો ધંધો કરવા માંડ. ભાઈ જુઓ, મને કંઈ સૂચતું નથી અને તમને કહી દઉં કે તમારે ભાભીને ખીજાવવું જોઈએ. એ મારી સાથે ગમે તેમ વાત કરી, પપ્પા મમ્મીને સમજાવવા જોઈએ. હું એમનો દીકરો છું અને મારી સાથે બધા તમે લોકો આવું વર્તન કરશો તો હું કંઈક કરી બેસીશ તો? અરે નહીં ભાઈ, મારી વાત સાંભળ. તારે દામિનીની જ જરૂર છે ને? હે, અત્યારે તને બધું અહેસાસ થાય છે ને? હું દામિનીને તેડી આવે, તાર ભાભીને સમજાવી દઈ, મમ્મી પપ્પાને સમજાવી દઈ, પણ તું પેલા આ બધા ધંધા બંધ કરી દે. હું કોશિશ કરું છું પણ મારાથી હવે થતું નથી. જુઓ, મારે એની માટે બહુ મહેનત કરવી પડશે, ત્યારે કદાચ આ બધી લત છૂટશે. હા, હું આમાં પૂરેપૂરો ઘૂસી ગયો છું એટલે નથી દારૂ છોડી શકતો, નથી સટ્ટો રમવાનો. હા, ક્યારેક પૈસા આવે ક્યારેક જાય તો એ પૈસામાં જ મને મજા આવે છે ભાઈ. જો મારી વાત સાંભળ. અહીંયા બાજુની શેરીમાં આપણે પિયુષભાઈ કરીને હતા, એ કેટલો દારૂ પીતા. અત્યારે તો એ બીજે રહેવા વયા ગયા છે, પણ એણે 2 મહિનાની અંદર દારૂ બંધ કરી દીધો હતો, સમજો? એટલે અત્યારે જો એ છે ને શાંતિથી છે ને જીવે, 50,000 પગાર છે. દારૂ પીતા ને ત્યારે 20,000 કમાતા, એમાં 15,000 તો મહિને દારૂ પી જતા. તો જરીક વિચાર કર. તું હોતે તને બદલી, પણ તને અંદરથી એમ થવું જોઈએ કે મારે બદલાવવું છે. હા મોટા ભાઈ, જુઓ, હું છે ને કોશિશ કરીશ બદલાવવા માટેની કે હું બદલાઈ જાઉં, પણ દામિનીને ભાભી આવી રીતે મૂકી આવે એ વાત બરાબર ન કહેવાય. તમે ભાભીને કહો કે પહેલાં દામિનીને લઈ આવે પછી હું સુધરી જઈશ. હા, તે વાંધો નહીં, હું તાર ભાભીને કહીશ, તેડી આવશે, અને એ કદાચ ના પાડે તો હું જઈશ તારા ભાભીને સમજાવી દઈ. પણ પેલા હાથે રસ્તો જે પકડ્યો છે ને એ બંધ કરવો પડે ભાઈ. આ તારો મોટો ભાઈ છું ને એટલે હું તને કહું છું, કારણ કે આ રસ્તા પર બધાને મેં બરબાદ થતા જ જોયા છે. હા, માનું છું બંગલો હોતી ઊભો કરી દે, પણ જુગારથી બંગલો ઊભો કર્યો હોય ને એ ક્યારે પડી જાય ને પાછો કંઈ નક્કી ના હોય. હા ભાઈ, હું સમજી શકું છું તમે શું કહેવા માગો છો, પણ મોટા ભાઈ જુઓ, હા મારી વાત કરું તો હું છે ને પપ્પાની વાતનું બહુ મને દુઃખ લાગ્યું છે. કેમ? મને મારો કોલર પકડ્યો, લાફો માર્યો અને ન બોલવાનું કેટલું બોલ્યા છે અને એટલા માટે ટેન્શનમાં પહેલાં મને તો મન થયું હતું કે પહેલાં હું દારૂ જ પીને પછી જ આવું અહીંયા તમને મળવા, પણ મેં મારા મન ઉપર કાબુ રાખ્યો અને હું પહેલાં તમારી પાસે આવ્યો કે મોટાભાઈ આવું બધું થયું છે. જો એ આપણા માવતર છે તો કદાચ હાથ ઉપાડ્યો હોય તો આપણા હારા માટે જ ઉપાડ્યો હોય ને. હા, એ તે વિચાર કર્યો છે? હા, બધો વિચાર કરી લીધો છે ભાઈ. હવે ખાલી મારે એટલો વિચાર કરવાનો છે કે તમે કહો કે મારે શું કરવું જોઈએ. અને મારી એવી તો વળી શું ભૂલ હતી મોટા ભાઈ કે દામિની મને મૂકીને જતી રહી, એને એક વાર પણ વિચાર ન આવ્યો કે એને મારી સાથે રહેવું જોઈએ. અત્યાર સુધી હારે રહી, કોઈને કાંઈ કીધું નહીં, એ વાત ઉપર તારે એના વખાણ કરવા જોઈએ. કેટલું કેટલું સહન કર્યું, અને પછી પરાયણે તાર ભાભીએ પૂછ્યું ને ત્યારે બધું કીધું. જો ભાઈ,
મને બહુ ચિંતા થાય છે અને મને લાગે છે કે મારી તબિયત પણ ખરાબ થઈ રહી છે. સમજવાની કોશિશ કરો ભાઈ કે મને તમે હવે કંઈક રસ્તો કાઢવાનો. રસ્તો હું કાઢીશ ભાઈ, પણ પેલા મેં તને કીધું એમ થાય ને તો દામિની નહીં તમતા તેડી આવે, પણ તું આ ઘરે બધા રહેશે એવી રીતે રહેવા માંડ. આવીને તું ગુસ્સો કરે, પપ્પાની હારે જેમ તેમ બોલ. બસ કરો ને હવે, ક્યારના સલાહ સૂચનો આપો છો. પ્રેમથી સાંભળી રહ્યો છું તો કીધે જ જાય છે. સાંભળી લો, ભાભી સાથે પણ બદલો લઈશ અને પપ્પા સાથે પણ બદલો લઈશ. અને તમને પણ કહું છું, મારા રસ્તામાં વચ્ચે નો આવતા, નહીં તો ખબર નહીં શું થશે. હા, મને તો એમ લાગ્યું કે એમ કહે છે કે હવે હું આ બધું બંધ કરી દઈશ, પણ આ તો ઉકળે છે હજી. બેટા દામિની, આટલા દિવસથી તું અહીંયા છે, ગમે છે ને? હા હે? ગમે છે મને અહીંયા. બા, આ તમે મને કહ્યું હતું ને કે મારા માટે ખીચડી બનાવજો, તો તમારા માટે મેં ખીચડી બનાવી નાખી છે. હા બેટા, આપણે પછી જમીએ થોડીક વાર રહીને. અને બેટા સાચું બોલજો હો, આટલા દિવસથી તું મારા ઘરે છે, આદિનો માર નથી ખાધો તો સારું લાગે છે ને? હા, સારું તો લાગે છે, પણ આ સમસ્યાનું સમાધાન તો નથી ને બા. હું આખી જિંદગી આયા તો નહીં રહી શકું. હા જો એ નહીં સુધરે તો હું નોખી થઈ જઈશ. ના બેટા, એવું નહીં કર. ભગવાન પર ભરોસો રાખ, જે થશે એ સારું જ થશે. આજે ને કાલે એને સુધરવું તો પડશે જ. હે ને? મમ્મી, પપ્પા, આવો આવો. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. હું પાણી લેતી. અરે ના ના બેટા બેસ. હું તો ખાલી અમે આ ભારતીબેનને મળવા જ આવ્યા હતા કે તમારો અમે આભાર માનીએ છીએ કે તમે અમારી વહુને અહીંયા રાખી છે, તમારી દીકરી તમે એને માનો છો. નરેશભાઈ, જરાય ઉપાધિ નહીં કરો. આને મેં મારી મીરા જેવી જ ગણી છે. અરે જ્યારે જ્યારે મારી મીરા અને અશોક કુમાર આવે ને તોય હું કહું કે દામિનીને કેમ ન લાવ્યા, એનું મન હલકું થાય ને. પણ સારું જ કહેવાય ને, નહીંતર તમારે અને દામિનીને શું લેવા દેવા? તો પણ તમે આ ઘરમાં સાચવી છે મારી વહુને. એવું કેમ કહો છો હિરલબેન? સંબંધો તો ઋણાનુબંધ કહેવાય. એ તો ખબર નહીં કયા જન્મના અને કયા ભવના અમારો પ્રેમ અધૂરો રહી ગયો હતો, એટલે આ વખતે દામિની તમારા ઘરની વહુ થઈને મારા ઘરની દીકરી બની છે. તમે લોકો અચાનક અહીંયા અરે કઈ થયું છે? ના કંઈ ના નથી થયું બેટા, જો પણ તારા સસરા કહેતા હતા કે આપણે વેવાણના ઘરે જઈએ અને આપણે દામિનીને આશ્વાસન આપીએ કે દામિની ચિંતા ન કરતી, અમે તારી સાથે છીએ. હા, તું બેટા. ક્યારેય એવું ન માનતી કે તારા મા બાપ નથી એટલે કોઈ નથી દુનિયામાં, અમે છીએ ને. અરે જો દામિની જરીકે ચિંતા નહીં કરતી, અને અમે જ તારા મા બાપ છીએ. અરે અમે તો હું થોડા દિવસ પહેલાં જ મારે અને આદિને તો બહુ મોટો ઝઘડો થયો, અને મેં એને ઝઘડામાં મેં હાથે ઉપાડી લીધો અને કીધું જો હવે તે સુધરવાનું નામ નથી લીધું ને તો હું તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. તમે લોકો તો સાથે છો, પણ જેને સાથની જરૂર છે, જેને સાથે રહેવું જોઈએ, એ સાથે નથી, એનું શું કરીશું? સાચી વાત છે બેટા, હંમેશા પતિનો પ્રેમ મહત્ત્વનો હોય છે. અમે તો આજ છીએ ને કાલે નહીં, પણ મને એટલો વિશ્વાસ છે કે આદિ સુધરી તો જશે જ. ભારતીબેન, આ દિન સુધી અમને એવું હતું કે આ દુનિયામાં માણસાઈ જેવું કંઈ નહીં હોય, પણ તમે એક માનવતાની દ્રષ્ટિએ મારી બહુને અહીં સાચવીને અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. હિરલબેન, નરેશભાઈ, દામિની, બેટા વાલીઓ લૂંટારો જો વાલ્મીકી બની શકતો હોય તો આદિત્ય કેમ ન બની શકે? હા થશે, તમારી વાત ખાલી સમયની રાહ જુઓ. હા તમારી વાત સાચી છે. અને દામિની તું આવી રીતે હિંમત નહીં હારતી, ખાલી મનમાં એક શ્રદ્ધા રાખ અને ઈશ્વર ઉપર અતૂટ વિશ્વાસ રાખ કે મારા પતિને સુધારી દે, મારા પતિને સુધારી દે તો બધું અશક્ય પણ વસ્તુ શક્ય થઈ જાય છે. તો આદિત્ય કેમ ન સુધરે? આપણે બધાય જો પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે મારો દીકરો સુધરી જાય, તું એમ કે મારો પતિ સુધરી જાય, મીરા કે મારો દેર સુધરી જાય, તો એને સુધરવું જ પડે. હા, અને નરેશભાઈ, હું અને દામિની
જ્યારે પણ થોડાક નવરા પડીએ ને વાતો કરીએ ને તો બસ હું એને હિંમત જ આપું છું. તું નહીં હારતી, અમે છીએ ને તારી સાથે. આજે નહીં ને કાલે બધું સારું થઈ જશે. બેટા તને અમે જિંદગીમાં ક્યારેય દુઃખ તો નહીં જ પડવા દેવી. ભલે અમે તારા સાસુ સસરા રહ્યા પણ તું અમારી જ દીકરી છે. જો અમારી દીકરી આવી રીતે બીજે દુઃખી હોય તો અમે થોડા સુખી રહી શકીએ. તમે લોકો કહો છો તો માની લઉં છું, પણ જેને સુધરવું જોઈએ એ સુધરવા રાજી નથી તો આપણી પ્રાર્થનાઓ સફળ નહીં થાય. પણ બેટા ભગવાન બધું સૌ સારાવાના કરશે. તું શું કામ ચિંતા કરે છે? અને તને એવું નથી લાગતું કે વધુ આપણે અહીંયા ન રોકાવાય? તું ચાલ ને પાછી ઘરે. આ તારા વગર ઘર સૂનું લાગે છે. ના ના હિરલબેન. એને એ નર્કમાં તો પાછી નથી જ લઈ જવી. જ્યારે કે ઓલો નરાધમ સુધરે ને ત્યાં સુધી. હા, અને દામિની તું એમ કહે છે ને કે જેને સાથે રહેવું જોઈએ એ તો છે નહીં. રામ અને સીતાની જ વાત લઈ લે ને. એ લોકોને વનવાસ ભોગવવો જ પડ્યો હતો ને. અને ત્યાર પછી પણ કેટલા મહિનાઓ સુધી એ બંનેનો પણ વિયોગ હતો. હોય સંસાર છે, ચાલ્યા કરે આવું. બસ હિંમત નહીં હાર, અમે બધા તારી સાથે છીએ. જો આજે તો તારા સાસુ સસરા પણ આપણી સાથે છે. અને ઘણા દિવસ થઈ ગયા મારે ને આદિત્યને ઝઘડો થયો. એ મને લાગે છે એ થોડોક તો હવે સુધરી જ ગયો હશે. હશે. આવ્યા છો તો તમે લોકો બેસો, હું તમારા માટે ચા લેતી આવું. ભાભી બોલો, શું કામ છે? તમારી સાથે થોડી વાત કરવી હતી. મારી પાસે પૈસા નથી. જ્યાંથી પૈસા લઈને જુગાર રમવા જવું હોય ને ત્યાંથી જજો. અને મારું તો મંગળસૂત્ર પણ ખોટું છે, કેવી રીતે આપીશ? જુઓ, હું પૈસા માંગવા નથી આવ્યો કે નથી તમારું મંગળસૂત્ર જોતું. તો ગુસ્સો આવે છે? ઝઘડો કરવા આવ્યા છો? હા, હવે આ પત્ની નથી તો કોના પર? હા બરાબર છે, ગુસ્સો આવતો હશે ને. ઝઘડો કરવા માટે કોઈ નહીં મળ્યું હોય આખા ઘરમાં તો વાંધો નહીં, યુ કેન શાઉટ ઓન મી. હવે દામિની નથી એટલે તમે શું કરો? ઝઘડો કરવા માટે કોઈ તો જોઈએ ને. જો હું કહીશ તો તમને વિશ્વાસ નહીં આવે. અને એ તો તમારા કામ જ પહેલેથી એવા છે ને કે કોઈ માણસને વિશ્વાસ આવે જ નહીં. હવે એમાં મારો શું વાંક છે કે તમારી કોઈ વાત પર મને ટ્રસ્ટ નથી? હું છેલ્લા ઘણા સમયથી નોકરી પર જાઉં છું. શું? હા, અને નોકરી પણ કરું છું. અચ્છા, આ જુઠ્ઠાણું ક્યાંથી નવું શીખીને આવ્યા છો બોલવા માટે? હા? તમે પૂછી શકો છો મોટા ભાઈને. એને ખબર જ છે કે હું ક્યાં જાઉં છું, શું કરું છું. કેટલા ટાઈમથી નોકરી કરો છો? હા, છેલ્લા 10 દિવસથી. હજુ 1 મહિનો થયો નથી નોકરીને અને આવી ગયા મોઢું ઉઠાવીને. હા, મહિનો જતાં પણ વાર નહીં લાગે. સાચું કહું તો આ 10 દિવસની અંદર મેં કામ સિવાય બીજું કંઈ કામ નથી કર્યું. હું કોઈ સટ્ટો નથી રમ્યો, નથી જુગાર રમ્યો કે નથી મેં દારૂને હાથ લગાડ્યો. એ તો પૈસા ન હોય તો એવું જ થવાનું ને. હવે આ મહિનો દિવસ નોકરી જશો અને જેવો પગાર આવશે ને એવા બીજા જ દિવસે દારૂના અડ્ડા પર. ખબર છે મને, આમાં કોઈ નવાઈની વાત નથી આદિભાઈ. નવી વાત હોય તો કરો, બાકી મને કામ કરવા દો. ચાલો. પૈસા તો મને અત્યારે પણ મળી શકે એમ છે. ક્યાંથી? ઉપાડ લઈ શકું જો દારૂ પીવો હોય તો, સટ્ટો રમવો હોય તો. અને રહી વાત તો હું એવું કંઈ કરવા નથી માંગતો. તો તમે કરવા શું માંગો છો? જે વાત કરવાની હોય એ કરો ને. તે દિવસ માટે ભાભી સોરી, મારે તમારી સાથે આવી રીતે વાત નહોતી કરવી જોઈતી. અને મોટાભાઈ સાથે, પપ્પા સાથે કે મમ્મી સાથે, અને ખાસ કરીને દામિની સાથે મેં બહુ ખોટું કર્યું છે. અને મારે આવું વર્તન એની સાથે બિલકુલ નહોતું કરવું જોઈતું. એના પર હાથ પણ નહોતો ઉપાડવો જોઈતો. પેન્ચ કરો અહીંયા. ડોન્ટ ટચ ઇટ. પેન્ચ કરવાનું કીધું ને. જો તમારી વાત પર મને ભરોસો નથી. સાચું કહી રહ્યો છું કે તમારી કોઈ વાત પર મને કોઈ ભરોસો નથી. અને તમે જો એવું કહેવા આવ્યા હોય ને કે દામિનીને લેવા જવાની વાત છે તો હું નહીં આવું. તમે નહીં આવો તો એ ક્યારેય મારી વાત નહીં માને. તો એ તમારો પ્રશ્ન છે. મોટાભાઈને પૂછી જુઓ. જો તમે પહેલાં ભૂલ જ એટલી કરી છે ને કે કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ ક્યારેય નહીં કરે, સ્પેશિયલી દામિની. એકવાર કરી જુઓ, બીજી વાર ભૂલ કરીશ તો તમે જે સજા આપશો એ આ ઘર છોડીને જતો રહીશ. સજા શું આપું તમને? જે વ્યક્તિ પોતે જ હેરાન થતો હોય એને શું સજા આપવાની? પસ્તાવો થાય છે ને, દેખાય છે મોઢા ઉપર મને.
જુઓ ભાભી, સાચું કહી રહ્યો છું. તમે આવશો તો દામિની કદાચ મારી વાત માની જશે. બાકી જો હું એને મનાવવા માટે જઈશ તો એ મારી વાતનો ક્યારેય વિશ્વાસ નહીં કરે. પણ એવો શું ભરોસો તમારો કે તમે જે નોકરીએ ચડ્યા છો એ કન્ટિન્યુ કરશો? જુગાર નહીં રમો, સટ્ટો નહીં રમો, દારૂ નહીં પીવો. કાલ સવારે તમારું મગજ ફરી ગયું તો તમે તો પાછા હતા ને એવા ને એવા. બિલકુલ નહીં. બધો પગાર જમા રહેશે. મોટાભાઈ ઉપાડી શકશે. મોટાભાઈ સાથે પણ વાત કરાવી દીધી છે કે અહીંયાથી જે કંઈ પણ પગાર આવે છે એ બધો તમે લઈ લેજો. હવે તમે જ વિચાર કરો કે મારા હાથમાં હું 1 રૂપિયો પણ નથી રાખવાનો કે નથી લેવાનો. રહી વાત દામિની સાથે, હું બીજી વાર ક્યારેય આવું નહીં થાય એનો ભરોસો આપું છું. જ્યાં સુધી એ ઘરમાં પાછી નહીં આવે ત્યાં સુધી તમે પણ કેવી રીતે કહી શકો કે હું સુધર્યો નથી? એ વાત તો છે. તો હું મમ્મી સાથે એકવાર વાત કરી જો, મમ્મી શું કહે છે, જવાની હા પાડે છે કે ના, પછી આપણે જઈશું. તમારે જેને પૂછવું એને પૂછી શકો છો, પણ પ્લીઝ દામિનીને ઘરે પાછી લઈ આવો. હું તમારી સાથે, તમને સાથે લઈ જવા માટે વાત કરવા આવ્યો છું. હું આવીશ, પણ એટલું યાદ રાખજો, આ પહેલી અને છેલ્લી ભૂલ છે જેની માફી મળશે. આદિભાઈ, પત્ની છે તમારી, તમે હર હંમેશા એવું સંભળાવ્યા કરો કે તારું કોઈ નથી, તારું કોઈ નથી. અરે આટલા મોટા તમે તો છો. જેનો પતિ સાથે હોય ને એને દુનિયાના કોઈ પણ બીજા વ્યક્તિની જરૂર ક્યારેય નથી હોતી. કારણ કે એકલો પતિ એટલા પાત્ર નિભાવી શકે છે ને જે દુનિયામાં બીજું કોઈ નહીં. હા ભાભી. ઠીક છે, તમારા ચહેરા પર લાગે છે કે તમે બરાબર સમજી ગયા છો વાતને. આપણે અત્યારે જ જઈશું. થેન્ક યુ. તારા સાસુ સસરા અહીંયા આવી ગયા. હવે તારામાં હિંમત વધારે આવી ગયો છે, કારણ કે હવે બધા જ તારી સાથે છે, આદિ સિવાય. દામિની? સમય આવે. હાથી, તમે અહીંયા? હા, જો તને લેવા આવ્યો છું. તમને કોઈ કહ્યું નહીં કે જ્યાં સુધી તમે સુધરી નહીં જાઓ ત્યાં સુધી હું ઘરે નથી આવવાની? દામિની, હું સુધરી ગયો છું એટલે રહેવા દો. હા, તમે જ્યાં સુધી દારૂ પીવાનું, સટ્ટો રમવાનું આ બધું બંધ નહીં કરો ને ત્યાં સુધી મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. હા, તું સાચી જ છો. તું હંમેશા સાચી હતી. તે મારા માટે, આ ઘર માટે, બધા માટે સારું જ વિચાર્યું હતું. અને મેં હંમેશા તને દુઃખ આપ્યું છે. ક્યારેય તને ખુશ નથી કરી કે તારી વાત નથી માની. પણ તમને હું નોકરી કરવા લાગ્યો છું. હાલા, કેમ બેટા, મારા દીકરાની વાત ઉપર વિશ્વાસ ના આવ્યો? જરાય નહીં. હા, મને ઘરે લઈ જવાનું કંઈક નવું નાટક લાગે છે. એ તો અમે અહીંયા શું કરીએ છીએ? નાટક હોય તો અમે અહીંયા ના હોય ને. હા દામિની, હું સાચે બદલાઈ ગયો છું અને હવે પછી ક્યારેય દારૂ, સટ્ટો, જુગાર હું ક્યારેય નહીં કરું. જો એકવાર મને માફ કરી દે. તને મારા પર વિશ્વાસ ના જ આવવો જોઈએ, આવું જ થવું જોઈએ. હું ભાભીને રસ્તામાં જ કહેતો હતો, મમ્મીને પણ કહેતો હતો કે દામિની મારી વાત પર વિશ્વાસ નહીં કરે. તમે લોકો જઈને મનાવીને લઈને વહી આવો. પણ ના. કેમ? પોતે મનાવવા આવત તો કઈ વાંધો હતો? વાંધો નહોતો, પણ જો ને તું માર, મને મારી લે. બસ હવે આ એકના વગરના 3 જણા મોટા અહીંયા ઊભા છે, એનો તો ખ્યાલ કરો. માર ખાવો છે મમ્મી? ના ના દામિની, કહેવત છે ને કે એક ભૂલ તો ભગવાન પણ માફ કરે. તો મારા દીકરાની આ ભૂલ માફ નહીં કરે. એ સુધરવાની કોશિશ કરે છે એટલે સુધરી જ ગયો છે, તો પછી શું કામ એને એવોર્ડ કરે છે? હા દામિની, આવા સમયે તું દૂર રહેશ ને તો એ વધારે બગડી જશે. એટલે
તું નજીક રહેશ તો તારું ધ્યાન પણ રહેશે કે શું કરે છે ક્યાં જાય છે. દૂર રહીને તને કેમ ખબર પડશે? પપ્પાએ પણ મારા પર હાથ ઉપાડ્યો હતો. ખીજાણા હતા ને કહ્યું હતું કે ઘરની બહાર નીકળી જા. હું સમજી ગયો કે જો એ તારું ઘર છે, આપણું ઘર છે. મારો જ વાંક હતો એટલા માટે મારા મા બાપ મને કહેતા હતા, મોટા ભાઈ ભાભી બધા મને ક્યારે કહેતા હોય કે હું ખોટો હતો, તું સાચી હતી. એટલે હવે તમે દારૂ નહીં પીવો, બિલકુલ નહીં, સટ્ટો નહીં રમો, બિલકુલ નહીં. મારા ઉપર હાથ નહીં ઉપાડો. અરે કોઈ દિવસ નહીં. આદિત્ય કુમાર, ઘણી વખત એવું બનતું હોય છે કે ગંદી સોબત આપણને ઊંધા રવેડે ચડાવી દે છે અને પછી આપણે ભાન ભૂલી જઈએ છીએ કે આપણે એક પરિવારના સભ્ય છીએ. આપણા માથે એક પત્નીની જવાબદારી છે, નથી નિભાવી શકતા. પણ વાંધો નહીં, હવે તમે સુધરી જ ગયા છો ને, તો મહેરબાની કરીને દામિની તમારા ઘરે તો આવશે, પણ હવે એવી કોઈ સોબતને રંગે નહીં ચડતા કે પાછા તમે એ રસ્તે જાઓ. ક્યારેય નહીં. અને હા, કદાચ તમે બધા મારા કરતાં નાના છો. મેં આટલી ઉંમરમાં બહુ બધા કિસ્સાઓ જોયા છે. દારૂ, જુગાર, સટ્ટો કેટલાય પરિવારોને બરબાદ કરી દીધા છે, કેટલાય પરિવારોને નોખા કરી દીધા છે અને કેટલાયે આપઘાત કર્યા છે. બસ હું ઈચ્છું છું કે આપણા ઘરમાં એવું કાંઈ ન થાય. હા આદિભાઈ, પત્ની એટલે અર્ધાંગીની, અડધું અંગ. માનીએ છીએ કે સ્ત્રી જાત બહાર કમાવા ના જતી હોય, ઘર સંભાળતી હોય, પણ એના માટે પણ કેટલા બધા સેક્રિફાઈસ કરવા પડે છે ને. પોતાનો સમય આપી દેવો પડે, પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી પડે, પોતાની જરૂરતોને દબાવીને રાખવી પડે છે. હા, અત્યાર સુધી મને એમ હતું કે દામિનીનું ક્યાં કોઈ પરિવારમાં છે, એના પિયરમાં પણ કોઈ નથી, એટલે હું એને જેમ હેરાન કરીશ એમ એ રહેશે. પણ હવે હું છું ને, હું હંમેશા તારો સાથ આપીશ. કોઈ દિવસ તને કોઈ વાતની કમી નહીં આવવા દઉં અને તારો સાચો પતિ પરમેશ્વર બનીને બતાવીશ. સમજવામાં બહુ વાર લગાડી દીધી ને. આ કેટલો સમય લીધો, ખાલી એક મને મનાવીને અહીંયાથી લઈ જવાની હતી. હું પણ ત્યાં આવવા જ માગતી હતી, અહીંયા રહેવા નહોતી માગતી. મને તમારા બધાની બહુ યાદ આવતી હતી, પણ તમે હતા કે જે સુધરતા નહોતા. સોરી, હવે ક્યારેય નહીં. નાના બાળક જેવા છો. ઇટ્સ ઓકે. તો ચાલ ભાભી, ચાલો જઈએ. હું તો મારા મમ્મીના ઘરે આવી છું ને, હું રોકાઈશ. તો તમે જાઓ. મોટા ભાઈ ફરી પાછા તેડવા માટે આવશે. ના ના, હું તો સાંજે આવી જઈશ ને. એની રીતે આવી જશે ને, આપણે 3 જઈએ. તો વાંધો નહીં. હા, કંઈ વાંધો નહીં. જય શ્રી તો એક કામ કૃષ્ણ. કરજો, આજે સારો દિવસ છે, સારા સંબંધ છે, જૂના સંબંધ આજે નવામાં ફેરવાય છે, જમીને જવાનું. ચાલો ચાલો. હા હા.